8 के पहाड़े में आदमी का पूरा जीवन बसा हुआ है। 8 में बचपन, 16 में जवानी, 24 की उम्र में शादी, 32 में बच्चों की जिम्मेदारी, 40 की उम्र में खुशहाल परिवार, 48 में समाज की जिम्मेदारी, 56 में बुढ़ापे की शुरुआत, 72 में बंटवारा और वसीयत और 80 में संसार से विदा लेने का समय। મારવું નથી માનવાળવું છે, મારે મારવું નથી માનવાળવું છે, સ્વાધ્યાયથી જીવન સજાવવું છે, સ્વાધ્યાયથી જીવન સજાવવું છે, મારે માનવ બનીને જગે માલવું છે, મારે માનવ બનીને જગે માલવું છે, નહીં દાનવ થઈ જગને દજાડવું છે, નહીં દાનવ થઈ જગને દજાડવું છે, પ્રભુ પ્રીત કેરું ગીત મારે ગાવું છે, પ્રભુ પ્રીત કેરું ગીત મારે ગાવું છે, મારે મારવું નથી માનવાળવું છે, મારે મારવું નથી માનવાળવું છે, સુખ પુષ્પ થકી જીવન શણગારવું છે, સુખ પુષ્પ થકી જીવન શણગારવું છે, અને દુઃખતા કંટકથી કંડારવું છે, અને દુઃખના કંટકથી કંડારવું છે, બની નિજનો કળવૈયો કળાવું છે, બની નિજનો ઘડવૈયો ઘડાવું છે, મારે મારવું નથી માનવાળવું છે, મારે મારવું નથી માનવાળવું છે, સદા હસતા રહીને હસાવવું છે, સદા હસતા રહીને હસાવવું છે, વળી રડતા જીવનને રીઝાવવું છે, વળી રડતા જીવનને રીઝાવવું છે, ઝેર મીરા બનીને પસાવવું છે, ઝેર મીરા બનીને પસાવવું છે, મારે મારવું નથી માનવાળવું છે, મારે મારવું નથી માનવાળવું છે, ભક્તિથી શક્તિ વિકસાવવી છે, વૃત્તિ ભક્તિથી શક્તિ વિકસાવવી છે, વળી કૃતિ ભક્તિને કંડારવી છે, વળી કૃતિ ભક્તિને કંડારવી છે, દક્ષ ભક્ત બની દ્વાર દ્વાર ગાવું છે, દક્ષ ભક્ત બની દ્વાર દ્વાર જાવું છે, મારે મારવું નથી માનવાળવું છે, મારે મારવું નથી માનવાળવું છે, મારે ગીતા ગાયકના થઈ જાવું છે, મારે ગીતા ગાયકના થઈ જાવું છે, ગીત ગામડે ગામડે ગાવું છે, ગીત ગામડે ગામડે ગાવું છે, પાઠ જીવનના ગોખતા જાવું છે, પાઠ જીવનના ગોખતા જાવું છે, મારે મારવું નથી માનવાળવું છે, મારે મારવું નથી માનવાળવું છે, સ્વાધ્યાયથી જીવન સજાવવું છે, સ્વાધ્યાયથી જીવન સજાવવું છે, મારે મારવું નથી માનવાળવું છે, મારે મારવું નથી માનવાળવું છે, ઓમ 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 ઓમ
ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ યજ્ઞ તપસામ ભોક્તારમ યજ્ઞ તપસામ ભોક્તારમ યજ્ઞ તપસા ભોક્તારમ યજ્ઞ તપસામ ભોક્તારમ યજ્ઞ તપસા ભોક્તારમ યજ્ઞ તપસામ ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સર્વલોક મહેશ્વરમ સર્વલોક મહેશ્વરમ સર્વલોક મહેશ્વર સર્વલોક મહેશ્વરમ સર્વલોક મહેશ્વરમ સર્વલોક મહેશ્વરમ સર્વલોક મહેશ્વર ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ સુરદં સર્વભૂતાનાં સુરદમ સર્વભૂતાનામ સુરદં સર્વભૂતાનાં સુરદમ સર્વભૂતાનામ સુરદં સર્વભૂતાનાં સુરદમ સર્વભૂતાનામ સુરદં સર્વભૂતાનાં જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છતિ જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છતિ જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છતિ જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ જ્ઞાત્વા મા શાંતિમૃચ્છતિ જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ સોહૃદયં સર્વભૂતાનાં જ્ઞાત્વા મા શાંતિમૃચ્છતિ સુરદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા મા શાંતિમૃચ્છતિ સુરદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા મા શાંતિમૃચ્છતિ ભોક્તારં યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વર સુરદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા મા શાંતિમૃચ્છતિ ભોક્તારં યજ્ઞ
હવે 2 વાર 29મો શ્લોક એક સાથે બોલો 2 વખત. ભોક્તારં યજ્ઞ તપસામ સર્વલોકમહેશ્વરમ સૂરદયં સર્વભૂતાનાં જ્ઞાત્વા મા શાન્તિમૃત્સતિ. ભોક્તારં યજ્ઞ તપસામ સર્વલોકમહેશ્વરમ સૂરદં સર્વભૂતાનાં જ્ઞાત્વા મા શાન્તિમૃત્સતિ. જ્ઞાત્વા મા શાન્તિમૃત્સતિ. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ પંચમોऽધ્યાયઃ. હરિ ઓમ. દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. તતો જયમુદીરયે. ભોક્તારં યજ્ઞ તપસામ સર્વલોકમહેશ્વરમ સૂરદં સર્વભૂતાનાં જ્ઞાત્વા મા શાન્તિમૃત્સતિ. મામ યજ્ઞ તપસામ ભોક્તારમ સર્વલોક. મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગતા સકળ લોકના મહેશ્વરમ એટલે ઈશ્વરનો પણ ઈશ્વર તેમજ સર્વભૂતાનામ સુરદમ સઘળા પ્રાણીઓના હૃદય એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમી જ્ઞાત્વા શાંતિ રુત્સતિ જાણીને ભક્ત શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. ભક્તની વાત કરી શાંતિ કોને મળે એ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન ભગવાને કર્યો છે. ભગવાન કહે છે મને સર્વ યજ્ઞો અને તપનો ભોગતા સકળ લોકના ઈશ્વરનો ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો સુરદ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમી જાણીને ભક્ત શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. શાંતિ જો પ્રાપ્ત કરવાની હોય તો આ 2 વાતો જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ ભગવાન આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 286મો દિવસ આજ કેટલામો 286 દિવસથી ચાલુ કર્યું. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 28મા શ્લોકને નમસ્કાર કર્યા. ભગવાન કહે છે કે નાસિકામાં વિચરનાર પ્રાણ અને અપાન વાયુ ને સમ કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીતા છે, ઈચ્છા ભય ક્રોધ જેના જતા રહ્યા છે, એવો જે મોક્ષપરાયણ મુનિ છે તે સદા મુક્ત છે એમ ગીતાકાર શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 5મા અધ્યાયના 28મા શ્લોકમાં આ બધી વાતો ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બરાબર. ઈચ્છા ભય અને ક્રોધ જેના જતા રહ્યા, સારા વિચારો સાંભળે સદવિચારો સાંભળે તો શું થાય, તો એનું પરિણામ આપણે ગઈકાલે ભગવાન બતાવતા હતા કે એના
અજ્ઞાન જાય, અંધકાર જાય, પછી ભય જાય, આ બધું જતું રહે. ગીતા કહે છે કે સાતત્ય એ મોટામાં મોટો ગુણ છે. ભગવાન પાસે પહોંચવા આ ગુણ ખૂબ જ જરૂરી છે. સાતત્યપૂર્વક ભગવાનનું ભજન, ભગવાનનું પૂજન, ભગવાનની આરતી, ભગવાનની ભક્તિ એ સાતત્યપૂર્વક હોવી જોઈએ. એક દિવસ કરી અને 2 દિવસ ન કરી, આ એક દિવસ 8 વાગે કરી, બીજી વાર 10 વાગે કરી, એમ નહીં. સાતત્યપૂર્વક એકવાર માણસે નક્કી કરી લેવું જોઈએ કે આ સમયે હું ભગવાન તમારી પાસે બેસવા માટે, મળવા માટે આવીશ. ભગવાનને આપણે ટાઈમ આપી દેવો જોઈએ. સાતત્યપૂર્વક કોઈ પણ કૃતિ કરે ને તો એનું પરિણામ જીવન ઉપર 100% થાય. આજે આપણે કોઈ પણ ડૉક્ટર પાસે ગમે ત્યારે જઈએ તો હાલે. ડૉક્ટરે અહીંયા બોર્ડ માર્યો ભાઈ 9 થી 1 બરાબર, અને 5 થી 8 માર્યો હોય કે નહીં. હવે એ વચ્ચેના ગાળામાં જાઓ, એ ન હોય તો ડૉક્ટર મળે ખરો? સામાન્ય આપણે વકીલની મુલાકાત લેવી હોય, ડૉક્ટરની મુલાકાત લેવી હોય, કોઈ મોટા એવી રીતના અધિકારીની મુલાકાત લેવાની હોય ને, ત્યાં એને પાટિયું મારેલું હોય કે આ સમય દરમિયાન હું તમને મળી શકીશ. એમ ભગવાનને આપણે કહેવું જોઈએ કે ભગવાન હું તમને સવારે 8 વાગે, 7 વાગે, 5 વાગે આપણી અનુકૂળતા બરાબર ને આટલા વાગે હું તમને મળવા માટે આવીશ. તો ભગવાન પણ રાહ જોઈને બેઠો હોય કે મારા દીકરાએ મને ટાઈમ આપ્યો છે, એટલે હવે મારે બીજા કોઈને ટાઈમ આપવો નથી. એટલે સાતત્યપૂર્વક કોઈ પણ કૃતિ માણસ જો કરે, ભલે નાની એવી કરે પણ સાતત્યપૂર્વક બરાબર ને, તો એનું પરિણામ 100% જીવ ઉપર થાય છે, એમ ગીતાકાર કહે છે. તેથી ગીતાકાર કહે છે કે સાતત્ય એ મોટામાં મોટો ગુણ છે. ભગવાન પાસે પહોંચવા આ ગુણ ખૂબ જ જરૂરી સાતત્યપૂર્વક. તેથી ભગવાને કહ્યું કે આવી વિષમ પરિસ્થિતિમાં માં તને આવું ડહાપણ ક્યાંથી આવ્યું, એ પણ આપણે ગઈકાલે જોતા હતા. કસ્મલ એટલે કચરો, કસ્મલ એટલે પાપ. આવું પાપ, આવો કચરો તારા મગજમાં ક્યાંથી ઘૂસી ગયો ભાઈ? તું યુદ્ધના મેદાનમાં આવ્યા પછી એમ કહેશો કે હવે મારે લડવું નથી, તો આ તારા મનમાં આ કચરો ઘૂસ્યો કેવી રીતે? એ ભગવાન, એ આપણે ગઈકાલે પણ જોતા હતા. ભગવાન કહે છે કે મનની દુર્બળતા તારા મનમાં ક્યાંથી આવી? અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ કેવો, એનો પણ આપણે ગઈકાલે થોડો વિચાર કર્યો. આર્ય અને અનાર્ય કોણ? તો કે 2 વાત શાસ્ત્રકારોએ લખી છે. આર્ય એટલે જેની પાસે વિશિષ્ટ પ્રકારના ગુણો છે ને, એના માટે ભારતીય સંસ્કૃતિમાં આર્ય શબ્દો વાપરવામાં આવે છે બરાબર. તો શ્રેષ્ઠ છે, બુદ્ધિમાન છે, પૂજવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે, આવા જેની માટે આર્ય શબ્દ જૂના કાળમાં વપરાતો હતો. તેથી અહીં ભગવાન અર્જુનને અનાર્ય કહે છે કે તું આર્ય હોવા છતાં આજે રણભૂમિમાં આવ્યા પછી અનાર્ય બની ગયો છો. શ્રેષ્ઠ ગુણ તારી અંદર હતો ને, એ શ્રેષ્ઠ ગુણ જતો રહ્યો અને બાયલાની જેમ તું હથિયાર ફેંકીને પાછલી બેઠક ઉપર બેસી ગયો, માટે તું અનાર્ય છે. કોઈ ક્ષત્રિયના બચ્ચાને અનાર્ય કહેવું ને, એ તો એને બહુ ધક્કો લાગે એવું હોય. એટલે ભગવાને પહેલો જ ફટકો માર્યો એમ, તું કેવો છો? અનાર્ય. એટલે અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ. એટલે આ યુદ્ધમાં જે પાસી પાની જે કરનાર જે યોદ્ધો છે, એ જો યોદ્ધો પાછો પડે તો એને અનાર્ય કહેવામાં આવે છે. એને સ્વર્ગ પણ મળતું નથી અને યશ પણ મળતો નથી. આમ 3 વાતો આ શ્લોકની અંદર ભગવાને કીધી. ગીતા ઘેરે હોય તો ખોલી દેજો. બીજા અધ્યાયના બીજા શ્લોકની અંદર ભગવાને અર્જુનને આ 3 વાતો કરીને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો. બે તો ગયો છે પણ ઉઠ બા એમ, આ કે તું અનાર્ય છો, તને સ્વર્ગ મળશે નહીં, અને તે અત્યાર સુધીમાં જે યશ અને કીર્તિ મેળવી છે ને, આ બધી જ કીર્તિ તારી ફેલ જશે ને લોકો તારા માટે ગમે તેવા વાક્ય બોલવા માંડશે, એમ ભગવાન કહે છે. તેથી ભગવાને કહ્યું કે આવી વિષમ પરિસ્થિતિમાં તને આવું ડહાપણ ક્યાંથી આવ્યું? ભગવાન કહે છે કે મનની દુર્બળતા તારા મનમાં ક્યાંથી આવી? અનાર્ય જુષ્ટમ, તારો માર્ગ અનાર્ય છે. લડાઈ તો થવાની છે. જીવનમાંથી ભાગનારને સ્વર્ગની અપેક્ષા કોઈ દી રાખવી નહીં. ભગવાન કહે છે કે યુદ્ધમાંથી, અને યુદ્ધ એટલે લડાઈ, લડાઈમાંથી જે પાસી પાની કરીને ભાગે છે તે, અને માનવ જીવન જે મળ્યું છે ને એમાં પાસી પાની કરીને ભાગવાનો પ્રયત્ન કરે છે,
આ બંનેને ક્યારેય સ્વર્ગ મળતા નથી. જીવનથી થાકી જાય, જીવનથી કંટાળી જાય, જીવન જીવવા જેવું ન લાગે, આવું જ્યારે માણસને થાય ને ત્યારે આવા લોકોને સ્વર્ગ મળતું નથી. જીવન તો જીવવા જેવું છે, રમવા જેવું છે, આનંદ માણવા જેવું છે. આવો કાળ આપણે 60 વર્ષ પહેલાં હતો. 60 વર્ષ પહેલાંનો વિચાર કરીને તો આવો કાળ હતો. આજે ખૂબ સારામાં સારો કાળ ભગવાને આપણે બધાને મોકલી આપ્યો. જીવતા આવડે તો સ્વર્ગ છે, નકર હાય હોય કરીને નરક તો આપણી પાસે એને કંઈ ગોતવા જવું પડે એમ નથી. તેથી જીવનમાંથી ભાગનાર બીકણને સ્વર્ગ ક્યાંથી મળે ભાઈ? તેથી ભાગવાનો પ્રયત્ન કરવો નહીં, સંસારમાંથી પણ નહીં, અધ્યાત્મમાંથી નહીં, ભક્તિમાંથી નહીં. જે માર્ગ મેં લીધો છે ને એ માર્ગમાંથી પીછેહટ કરવાનો ક્યારેય પ્રયત્ન કરવો જોઈએ નહીં. આવો જે પ્રયત્ન કરે છે એને ક્યારેય સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી, એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન આ કહે છે. તેથી જીવનથી ભાગનાર બીકણને સ્વર્ગ ક્યાંથી મળે? યોગ્ય શ્રેષ્ઠ સન્માનીય અને સુસંસ્કૃત જે હોય તેને જ આર્ય કહેવામાં આવે છે. તું આર્ય હોવા છતાં અત્યારે અનાર્યની ભાષા તું અત્યારે બોલે. તું કેવો છો? આર્ય છો, કુંતી માતાનો પુત્ર છો. આર્ય હોવા છતાં અનાર્યની ભાષા તું અત્યારે બોલે છે. આર્ય જાતિવાચક નામથી એટલે કે નામ નથી, એમ કોઈ જાતિ માટે આર્ય શબ્દ નથી, એમ કે ગુણવાચક નામ છે. કેટલાક લોકોએ તેની જાતિવાચક બનાવી નાખ્યું છે. ગઈકાલે આપણે જોતા હતા કે આવતી રહેલી જે પરિસ્થિતિમાંથી ભાગવું ન પડે તે માટે ગીતાનો અભ્યાસ માણસે રોજ કરવો જોઈએ. ગીતા છે, ઉપનિષદ છે, વેદ છે, મહાભારત છે, શ્રીમદ ભાગવત છે, આવા પવિત્ર ગ્રંથનો રોજ થોડો ઘણો અહીંયા આવીને કરી તો કાંઈ વાંધો નહીં, નહીંતર ઘેરે બેઠા બેઠા પણ આવો અભ્યાસ કરવો જોઈએ. વલ્લભાચાર્યનો તો ખૂબ જ આગ્રહ છે. વેદવ્યાસે પણ ભાગવતની અંદર બહુ સરસ રીતે કીધું છે. આપણે ગઈકાલે જોતા હતા. વેદવ્યાસે ભાગવતમાં શું લખ્યું કે જે વૈષ્ણવ છે ને એણે રોજ શ્રીમદ ભગવદ્ ગીતાના એક શ્લોક ઉપર અભ્યાસ કરી, મનોમંથન કરી અને આ શ્લોકની અંદર વેદવ્યાસે શું કીધું છે ને એનો વિચાર કરવો જોઈએ. રોજ એક શ્લોક, કેટલો? રોજ એક શ્લોક વાંચી અને એના ઉપર મનોમંથન કરવાનો વૈષ્ણવોએ પ્રયત્ન કરવો જોઈએ. એમ શ્રીમદ ભાગવતની અંદર વલ્લભાચાર્ય પણ લખે છે અને વેદવ્યાસે પણ લખ્યું છે. ભાગવત હોય તો ઘેરે ખોલીને જોઈ લેજો છે. તેથી ગઈકાલે આપણે જોતા હતા કે આવતી રહેલી પરિસ્થિતિમાંથી ભાગવું ન પડે તે માટે ગીતા જેવા ઉત્તમ શાસ્ત્રનો અભ્યાસ માણસે રોજ થોડો ઘણો કરવો જોઈએ. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત્યમ. તેથી જ કહેવામાં આવ્યું છે કે જીવનના કટોકટીના પ્રસંગમાં જે હિંમતથી આગળ ઊભો રહે છે તેના માટે સ્વર્ગ. કટોકટીના સમયમાં હિંમતથી જે માણસ આગળ ઊભો રહે છે ને એના જ માટે સ્વર્ગ છે, બીજા કોઈ માટે સ્વર્ગ નથી. તેથી જ ભગવાને કીધું અર્જુનને, શું કીધું કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષમ મહી તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. શું કીધું ભગવાને? બીકણ માટે ભાગી ગયો છે અથવા જે આવી રીતનો શું કહેવાય અજ્ઞાન લઈને જે ફરતો રહેલો છે ને એના માટે સ્વર્ગ નથી. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ ભગવાને ગીતામાં કીધું. 3જા અધ્યાયની અંદર ખોલીને ઘેરે જઈને વાંચજો, એમાં છે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. હતો એટલે લડાઈ કરતા કરતા તું હણાઈ જઈશ ને, હણાઈ જાય એટલે મરી જાય એમ. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. લડતા લડતા તું યુદ્ધ ભૂમિની અંદર હણાઈ જઈશ ને તો પણ તારા માટે સ્વર્ગ છે. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા ભા ભોક્ષમય. અને યુદ્ધ ભૂમિની અંદર કુરુક્ષેત્રમાં લડતો લડતો કદાચ તું જીતી જઈશ ને તો હસ્તિનાપુર જેવું નિષ્કંટક રાજ્ય તારા શરણમાં આવીને તને ભોગ આપતું રહેશે. બંને હાથમાં લાડવો છે. શું છે? હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષમય તસ્મા દુતિષ્ઠ કોંતે. હે કોંતે, તેથી તું ઊભો થા. શું કે છે? ભગવાન એક લપડાક મારીને ફરીથી એને ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. તસ્મા દુતિષ્ઠ કોંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. તારા માટે યુદ્ધ ઇજ કલ્યાણ છે. તું ભાગવાનો લેવાની વાત કરે છે. હિમાલયમાં જઈ અને માળા લઈને પ્રભુ ભજન કરવાની જે વાત કરે છે ને
એ તારા જેવા ક્ષત્રિયને શોભતી નથી. એવા સમયમાં વિષમ પરિસ્થિતિમાં આવો નબળો વિચાર તને કેમ આવ્યો? એમ કરી અને ભગવાન એને ઢંઢોળવાનો પ્રયત્ન કરે છે. તેથી ભાગી જનાર અને યુદ્ધમાં પીઠ દેખાડનાર વાળા માટે સ્વર્ગ નથી. હે અર્જુન, અકીર્તિ અકીર્તિ આપનારા માર્ગ ન જાય. એમ અપકીર્તિ આપે છે એવા માર્ગ ઉપર તું જા. તું નહીં લડીને તો તારી અપકીર્તિ થશે. અત્યાર સુધી તે એકલા તે ઘણા બધા યુદ્ધો જીતા છે. એ તે યશ અને કીર્તિ સમાજની અંદર તે જે મેળવી છે ને, એ તારી બધી જ કીર્તિ અને યશ ધૂળમાં એ કેવીથી જાય? ઢોળાઈ જાય. ધૂળમાં તારી ઢોળાઈ જશે. તેથી નામર્દ ન બનવું. ભગવાન એક એક વાત કરીને કોઈ પણ રીતે પાછલી બેઠક ઉપર જે હથિયાર ફેંકીને બેસી ગયો છે ને, એને ઊભો કરવાનો ભગવાન પ્રયત્ન કરે છે. તેથી તું નામર્દ ન બન. આમ કહીને ભગવાન અર્જુનનું સ્વાભિમાન જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. શું છે? જે અંદર સ્વાભિમાન જે હુઈ ગયું હતું, અથવા પિતામહ અને દ્રોણને જોયા પછી એને જે કારુણ્ય જે આવ્યું હતું ને, એ કારુણ્યને ખલાસ કરીને વીરવૃત્તિ પાછી જાગૃત થાય ને, એવા ભગવાન અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે. એનો વિચાર આપણે ઘણા સમયથી આપણે કરતા રહેલા છે. આમ કરતાં કરતાં ભગવાને એક એક વાત અર્જુનને સમજાવતા આજે આપણે ક્યાં પહોંચ્યા છીએ? 5મા અધ્યાયના 29માં છેલ્લા શ્લોક સુધી આ વચ્ચે બધી જ વાતો આવી. એ વાતો વારંવાર એટલા માટે કહેવાની છે કે ઘણી વાતો ભૂલાઈ જાય, ઉપર વહી ગઈ હોય તો ફરીથી આપણે જો કરી તો પાછી તાજી થાય કે નહીં? કે ભગવાને હા 3જા અધ્યાયમાં તો વાત આ બધી કરી હતી એમ કે એ પાછું આપણે યાદ રહે અને યાદ રાખીને આપણે આગળ વધવાનું છે. તેથી ભગવાન કહે છે કે હે અર્જુન, અપકીર્તિ આપનારા માર્ગે ન જા અને તું નામર્દ ન બન. આમ કહીને ભગવાન અર્જુનનું સ્વાભિમાન જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. પછી ક્લેબ્યમમાં સ્મગમ પાર્થ એમ કરી અને ભગવાન બીજો ઝાટકો મારે છે કે આ કોઈ વાતે હાથમાં હથિયાર પાછો લેતો. તારા હૃદયમાં આવેલું જે દૌર્બલ્ય છે ને, એને તું કાઢી નાખ અને ઊભો થા. આમ કહી ભગવાન અર્જુનને એક પછી એક ફટકો મારે છે. હું એક ફટકા પછી બીજો ફટકો. આપણે પણ કોઈ પથ્થરને તોડવાનો હોય ને, તો કાંઈ એક ફટકે એક ઘણ મારી તો કાંઈ તૂટે? આપણે વાડી ગાળતા હોય જૂના કાળમાં, ત્યારે મોટો પથ્થર નીકળીને તોડીને જો બહાર કાઢવાનો હોય ને, તો એ પથ્થર ઉપર કેટલા ઘા મારવા પડે? 5-7 ઘા મારી ત્યારે બોધો થાય ને પછી 10મા ઘાવે તૂટે. એટલે પછી ઘણા કે હા 9 ફેલ ગયા. એ 9 ફેલ જતા નથી. આગળના 9 જે કામ કર્યું છે ને, એ પથ્થરને બોધો કરવાનું, અને પછી તે 10મો માર્યો ને ત્યારે ભાઈ તૂટ્યો હોય. એમ આપણે કદાચ કોઈને કોઈ ઓટલે બેઠા હોય અને કોઈને કહ્યા હોય કે ઓટલા હેઠે તમે આવો, અને એક ઝાટકો મારીને તમને ના પાડી જાય તો કાંઈ મૂંઝાવાની જરૂર નથી. આપણે તો પથરા ઉપર ઘા મારવાના છે. આજ નહીં તો આવતા જન્મારે, તો આ જન્મારે નહીં તો આવતા જન્મારે. પણ એ પથરો તૂટવાનો ને તૂટવાનો. એટલે આપણે નિરાશ થવાનું નથી કે હાલ મારી રસ્તામાં આવતો હતો અને ઓલે આ નહોતું કેવું કહેવાય ગયું ને મારી આવી શક્તિ ફેલ જાતી. કોઈ પણ કર્મ ભગવાન કહે છે ફેલ જાતું નથી. સારું કર્યું હોય કે ખરાબ કર્યું હોય, બધા જ કર્મનો હિસાબ ભગવાન પોતે રાખતા રહેલા છે. તેથી આપણે પથરા જે કાંઈ કડક થઈ ગયા છે ને, એને ઘણ મારીને બોધા કરવાના. આ જન્મારામાં નહીં તૂટે તો આવતા જન્મારા કોઈ એવો મહાપુરુષ આવશે અને પથરો જરીક મારશે તો એ તૂટી જાય. તો કે આ તો તૂટી ગયો, પણ આગળ ઓલા જીવે ઘણા પથરા આને મારેલા છે એમ. તેથી આ ફટકાની અસર અર્જુન ઉપર થઈ નથી. અત્યાર સુધી જે ફટકા માર્યા ને, એની અસર અર્જુન તો સાંભળતો જ રહે. ભગવાન જે કાંઈ તત્વજ્ઞાન કે આત્મજ્ઞાન જે સમજાવે છે એ આમ સામું જઈને સાંભળતો જ રહેલો છે. એટલે આ ફટકાની અસર અર્જુન ઉપર થઈ. તેથી ભગવાન હળવે હળવે સાંખ્ય યોગ, કર્મયોગ, કર્મ સંન્યાસ યોગ એટલે કે સમજાવતા 5મા અધ્યાયના 29મા શ્લોક ઉપર આપણે આવીને ઊભા રહી ગયા. આ બધી જ વાતો આગળ ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ શ્લોકની અંદર આપણે આ વાતો 2 વાતો આજે આપણે સમજવાની છે. જેમને શાંતિ જોતી હોય અને જેમને શાંતિ પ્રાપ્ત થઈ ગઈ છે એવા મહાપુરુષોનું વર્ણન ભગવાને આ 29મા શ્લોકમાં કરેલું છે. શું કર્યું છે ભગવાને વર્ણન?
ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા માં શાંતિ મૃત્સતિ. શાંતિ કોને મળે એ વાત ભગવાને કહી દીધી છે. જો આપણે શાંતિ જોતવાની હોય ને જોઈતી હોય તો ધ્યાનપૂર્વક આ શ્લોકને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવો. ધ્યાન આ રાખવાનું, બરોબર ને? વાડીએ નહીં લીધાવાનું, કપાસમાં નહીં લીધાવાનું, વેચાણો હશે કે નહીં વેચાણો હોય એ ભાગ્યાએ શું કર્યું છે એ દરવાજા આજે આપણે આ છેલ્લા શ્લોકમાં બંધ કરી દેવાના. એકાગ્ર ચિત્તે આ જો શ્લોકને, છેલ્લા શ્લોકને જો આપણે સાંભળી લેશું તો ભગવાને શાંતિ કેવી રીતે જીવને મળે છે ને એની સુંદર વાત ભગવાને આ શ્લોકની અંદર સમજાવી છે. ભગવાન કહે છે કે મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર, સકળ લોકમાં ઈશ્વરનો ઈશ્વર, તેમજ સગળા પ્રાણીઓનો સૂરજ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિને પામે છે. શાંતિને કોણ પામે? તો કે આટલા ગુણો જેની અંદર હોય તે આવું જીવન જીવવાનો જેણે પ્રયત્ન કર્યો હોય એ લોકોને એ જીવને શાંતિ મળે છે. એટલે આપણે જો શાંતિ જોતવી હોય ને તો આ શ્લોકને આજે બરોબર મન મૂકીને સમજી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમજાવતા ભગવાન આ અધ્યાયના છેલ્લા શ્લોકમાં શાંતિની ભાષા બોલે છે. કેવી? ભગવાને સાંખ્ય શાસ્ત્ર સમજાવ્યું, કર્મયોગ સમજાવ્યો, કર્મ સંન્યાસ યોગ સમજાવ્યો, ભક્તિ સમજાવી, યોગ સમજાવ્યો, બરોબર, જ્ઞાન સમજાવ્યું, ઘણી બધી વાતો સમજાવતા અહીંયા ભગવાન અત્યારે ક્યાં પહોંચ્યા છે? ભગવાન 29મા શ્લોકમાં આવી અને હવે ભગવાન શાંતિની ભાષા આ શ્લોકમાં બોલે છે. શાંતિથી પેલા ફટકા જે કાંઈ મારવાના હતા એ વચ્ચે ફટકા મારી દીધા, પણ હવે ભગવાન શાંતિની વાત કરીને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી કહે છે કે કર્મ સંન્યાસ યોગ સમજાવતા ભગવાન આ અધ્યાયના છેલ્લા શ્લોકમાં શાંતિની ભાષા બોલે છે. ક્યાં? 29મા શ્લોકમાં શાંતિની ભાષા બોલે છે. સંન્યાસ એટલે ભગવા કપડાં પહેરવા એમ નહીં. સંન્યાસ એટલે હું કરતો નથી, અહમનો ત્યાગ કરવાવાળી શક્તિ બીજી છે અને તે મારામાં આવીને વસી છે. આ સમજણ જેને ઊભી થાય છે તેને સમ્યક ન્યાસ. સંન્યાસ સંસ્કૃત શબ્દ છે, એનું છૂટું પાડી તો બે શબ્દ એમાંથી નીકળે. સમ્યક ન્યાસ. ન્યાસ એટલે કોઈ પણ કૃતિ સારી રીતે કરવી, મન મૂકીને કરવી. કેવું? ન્યાસનો અર્થ શું થાય? ખાવાનું હોય, પીવાનું હોય, વ્યવહાર કરવાનો હોય, સંસાર કરવાનો હોય, કમાવાનું હોય, ભક્તિ કરવાનું હોય કે અધ્યાત્મ કરો, કોઈ પણ કૃતિ વખતે શું કરવાનું? મન મૂકીને કરવાનું. કોઈ પણ કૃતિ મન મૂકીને જો કરીએ અને ઘરવાળીએ સારામાં સારી રસોઈ જો બનાવી હોય ને એને એમ થાય કે હાલો ને આ ગણેશ છે, સરસ મજાના લાડુ આ બનાવીને મારા પતિદેવને અડદની દાળને લાડુ ખવડાવું. એને ભાવથી, પ્રેમથી, સ્તોત્ર બોલતા ભજન કીર્તન કરતા રસોઈ બનાવી હોય અને બાપા શું કહેવાય માડીને 12:30 વાગે જ્યારે પીએ, પણ બાપાનું નજર જો પરવાળામાં પહોંચી ગયો હોય કે 800 મણ કપાસ હું કરીને આવ્યો હતો, ભાગ્યાએ વેચ્યો હશે કે કેમ, વેચ્યા પછી એનું પેમેન્ટ બેંકમાં આવ્યું છે કે કેમ. હવે આ ખાતા જો વિચાર કરીએ તો ગમે તેટલું પીરસનાર, ગમે તેટલું સારી ભાવનાથી બનાવેલું હોય તો આપણે એમાં જામે ખરી? જામે નહીં. કારણ કે મન ક્યાં ગયું છે? એટલે જમતી વખતે પણ મન ત્યાં રાખવાનું, બોલતી વખતે પણ ત્યાં મન રાખવાનું, પછી સાંભળતી વખતે પણ ત્યાં. કોઈ પણ કૃતિ કરીએ ત્યારે મનને સારી રીતે સમજી અને એની સાથે જોડવાનો જે પ્રયત્ન કરે છે એને ગીતાકાર ન્યાસ શબ્દ કહે છે. કેવો? સંન્યાસ. સમ્યક એટલે નજીક અને ન્યાસ એટલે કરવું. સમજીને સારી રીતે કોઈ પણ કર્મ કરી, કોઈ પણ કૃતિ કરી તો એને સમજીને જે કરવામાં આવે છે એના માટે ગીતાકારે સંન્યાસ શબ્દ વાપરેલો છે. ફક્ત આજે સંન્યાસનો અર્થ આપણે બધા બહુ ખોટો કરી નાખ્યો છે. સંન્યાસનો અર્થ એવું કરી નાખ્યો છે કે આપણે જે કપડાં પહેરી છીએ એના કરતાં કોઈ ભગવા વસ્ત્ર પહેરીને આવે એટલે આપણે સીધા કે કેમ છે સંન્યાસી મહારાજ, પાય લાગી, પૈગે લાગી, એમ કંઈક નહીં. એટલે આપણા કરતાં વિચિત્ર વેશ જેણે ભગવો ધારણ કર્યો છે એ આ કલિયુગની એટલે બગડેલા કાળની નિશાની છે. ભગવાને તો સ્પષ્ટ કીધું છે
સંન્યાસ માર્ગ એટલે કયો? કોઈ પણ કૃતિ તમે સારી સમજણથી, સારા વિચારથી, મન મૂકીને કોઈ પણ કૃતિ કરો એના માટે સંન્યાસ, સમ્યક ન્યાસ. સંસ્કૃતની ડિક્શનરી ખોલો તો એમાં આ શબ્દનો અર્થ આપણા શાસ્ત્રકારોએ આ રીતે કરેલો છે. તેથી સંન્યાસ એટલે ભગવા કપડાં પહેરવા એમ નહીં. સંન્યાસ એટલે હું કરતો નથી એમ. બીજી વાત અહીંયા એ છે કે હું કરતો નથી, મને કોઈ કરાવનાર કોઈ શક્તિ મારી અંદર આવીને બેઠી છે. એ જો મને સાથ સહકાર ન આપે તો ગમે તેટલી ઇન્દ્રિયો પાવરફુલ હોય તો મારી ઇન્દ્રિય કામ કરી શકતી નથી. એટલે મારી ઇન્દ્રિયો જે હરે છે, ફરે છે, ખાય છે, બોલે છે, એનું કારણ શું છે? તો કે એનું કારણ કોઈ અંદર એક શક્તિ બેઠી બેઠી બધી ઇન્દ્રિયોને હલાવે. આ સમજણ જેને આવી ગઈ, હું કરતો નથી, અંદર બેસીને ભગવાન મારી બધી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું જે મન છે ને એ 11 ઇન્દ્રિયોને હલાવે, ચલાવે, બોલાવે, ફરવા લઈ જાય, ગમે તે ખાય પીવે. એ કોના લીધે થાય છે? અંદર રહેલી શક્તિ. આ શક્તિ બધી ઇન્દ્રિયોને જ્યારે બળ આપે ને ત્યારે એ ઇન્દ્રિયો કામે લાગે છે. બધી જ ઇન્દ્રિયોને જો કામ ન લગાડવાની હોય તો અંદર રહેલું તત્વ એની સાથેનો સંબંધ તોડી નાખે તો એકેય ઇન્દ્રિય કામ કરતી નથી. શું થયું બાપા? તો કે લકવો થઈ ગયો. શું થયું? તો લકવો થયોનો અર્થ શું થયો? કે હાથની જે ઇન્દ્રિય છે એની સાથેનો સંપર્ક ભગવાને તોડી નાખ્યો. એ કે ભાઈ આને હાથ સારું કામ કરવા માટે આપ્યા હતા, દાન દેવા માટે આપ્યા હતા, અને આ તો ભોગ માટે જ બધું વાપરવા માંડ્યો છે ને, એટલે હવે એને હાથની જરૂર નથી. એટલે એકાદો ફટકો મારીને ભગવાન આપને લાઈન ઉપર લાવવાનો પ્રયત્ન કરે છે. તેથી ઇન્દ્રિયો જે કામ કરે છે ને એ અંદર રહેલા તત્વને હિસાબે મારી ઇન્દ્રિયો કુદાકૂદ થાય છે. આ સમજણ જેને આવી ગઈ છે એના માટે ગીતાકાર સંન્યાસ શબ્દ વાપરે છે. બીજી વાત, તે આ કલ્પના દ્રઢ કે દ્રઢ થાય તો સંન્યાસ ઊભો થાય. સમ્યક નાશ, તો આ શબ્દ સમ્યક નાશ, આ એક શબ્દ ભગવાને વાપર્યો છે. આ શ્લોકમાં ભગવાન શાંતિ કેમ મળે તે સમજાવે છે. અમુક પદ્ધતિથી જીવન જીવશો તો તમને શાંતિ મળશે. શાંતિ મળવાના ભગવાને ઠેકાણા બતાવે છે આ શ્લોકમાં કે માણસને જો શાંતિ જોતવાની હોય તો કેવું કર્મ, કેવી કૃતિ, કેવું જીવન બનાવવું પડે. એવું જો જીવન બનાવીએ તો વસ્તુ વગર અને વધારા ખોટા પદાર્થો વગર પણ માણસ શાંતિથી હરી ફરી શકે છે, જીવી શકે છે. તેથી બધો બોજો માથે લઈને ફરશો તો શાંતિ નહીં મળે. 60 વર્ષ સુધી બરોબર બોજો આપણે થોડો ઘણો કદાચ 58-60 વર્ષ સુધી છોકરાઓને જરૂરિયાત હોય થોડી ઘણી, તો થોડો ઘણો વ્યવહાર અને થોડો કામકાજનો બોજો માથે લઈને ફરી તો એ કાંઈ એમાં ખોટું નથી. પણ 60 વર્ષ વટાવી ગયા પછી પણ હજી કરતા હોય તો આ બોજો કોઈના હાથમાં સોંપવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું અત્યાર સુધી તો માથા ઉપર લઈને હું બોજો સંસાર છે, વ્યવહાર છે, કામ ધંધો, નોકરી જે કાંઈ હતું ને એ બધો બોજો લઈને ફરવાનું હતું જ એમ. પણ હવે એ બોજો કોઈના ઉપર મૂકવાનો પ્રયત્ન કરવો કે હવે કોઈને મારે આ બોજો હોપી દેવાનો છે. તો હોપવાનો કોને? તો કે જેના ઉપર આપને 100% શ્રદ્ધા ને વિશ્વાસ હોય કે આને બોજો હોપ્યા પછી મને જ્યારે જરૂર પડશે ને ત્યારે એ મને પાછો આપશે, એને જ હોપીને આપણે. નકર કોઈને હોપ્યો ને હાલ રોડ ઉપર હાલો જતો ને બાપને વજન લાગ્યો હોય અને પછી આપણે કે ભાઈ જરીક માથા ઉપરથી લઈ લઈને એ 1 કિલોમીટર હાલ્યા પછી આપણે કે લાય ભાઈ એ હવે તને થોડો મળે. હું તો એને હોપે કોઈ? જેના ઉપર વિશ્વાસ અને જેના ઉપર શ્રદ્ધા છે ને એને આપણે બોજો હોપવો જોઈએ એમ. તેથી બધો બોજો માથે લઈને ફરશો તો શાંતિ નહીં મળે. કર્મ મારું, ફળ મારું, આમ કહીને બધા પોટલા માથે લઈને ફરે, આ મૂર્ખાઈ છે. કર્મય મારું, ફળય મારું. હવે એકાદું પોટલું તો ભગવાનને હોપો કે ભગવાન આ કર્મ મેં કર્યું છે ને એ તારા માટે, તને ગમે એટલા માટે મેં આ કર્મ કર્યું છે એમ કે. તેથી હવે આ ઉંમરે પણ છોડવાનો પ્રયત્ન. પોટલા હવે બીજાને આપવાનો, બીજા એટલે ભગવાન, એમ બીજો એટલે કોણ? તો કે પોટલું ભગવાનને આપવાનો થોડોક પ્રયત્ન આ ઉંમરે માણસે કરી લેવો જોઈએ. આ માટે આપણો હઠાગ્રહ ન હોવો જોઈએ. હઠાગ્રહ ન હોવો જોઈએ. આ કર્મના અને ફળના પોટલા કોઈને આપી દો. આપણું બધું કર્મ ઉપાડવા ભગવાન તૈયાર છે. તે આપણને કહે કે હું તારો સામાન ઉપાડી લઈશ. જેમ પત્નીનો સામાન ઉપાડે કે નહીં,
આપણે માનો કે હરિદ્વાર જવાનું હોય ને રેલવે સ્ટેશન ઉપર માનો કે સાંજની 7:30 વાગ્યાની ટ્રેન હોય એટલે આપણે અડધો પોણો કલાક ત્યાં વહેલા જાય, 2-5 પોટલા હોય, કારણ કે 15-20 દિવસની આપણી યાત્રા હોય એટલે પોટલા તો ઘણા વજનદાર હોય કે નહીં, તો એ વજનદાર પોટલા હોય અને કુલી કદાચ કોઈ ન મળ્યો હોય તો શું થાય? ભાઈ ઉપાડે ને, એક માથે, એક આ ખંભામાં, એક આ ખંભામાં, બીજું અહીંયા. ઓલી બેન તો બોર્ડ જોતી એડવર્ટાઈઝ જોતી હાલે આમ કા ઓલે કે ભાઈ ટ્રેન આવી જાય ને પછી ઈ કે ટ્રેન આવે તો આગળ ગયા છે ને હું કે હવે પોટલા કોઈને ઉપાડ્યા છે? બે ભાઈએ ઉપાડ્યા. હું કામ ઉપાડ્યા છે કે બેન છે એ ભાઈને સમર્પણ થઈ ગયું. શું છે? એને પોટલાનો જે વજન હતો ને ભાઈ ઉપર મૂકી દીધો કે મેં જેની સાથે લગ્ન કર્યા છે ને હવે સંપૂર્ણ જવાબદારી એની છે. એમ ભક્તો ભગવાન ઉપર પોટલા આપી ગયા ને ભગવાનને કહી ગયા કે ભગવાન હવે તારે મને જેવી રીતે જીવાડવો હોય એવી રીતે તું જીવાડ. બેન તો શાંતિથી બોર્ડ વાંચે, આમ વાંચે, આમ ઓલા ઘણા માણસો બેન તમે ઝડપથી હાલો, ગાડી હમણાં આવી જાય અને પછી ઊભી રહેવાનો ફક્ત 2 મિનિટ. એ કે ઓલા ગયા છે ને એ પણ એ ગયા છે બરોબર, પણ કદાચ એક જ સીટ મળી તો કે હું જાય છે એટલે એ સીટ ખાલી કરી દે ને એ ઊભા થઈ જાય. ભલે નહીં એક મળી તો એ દંડો જાળીને ઊભા રહે અને મને બેહાડે. સમર્પણની આ તાકાત છે. બોજો બીજાને એકવાર જો સોંપી દઈ ને તો બોજો ઉપાડનારને અગવડ પડે, જેને સોંપ્યો છે એને પડતો નથી. તેથી ભગવાન કહે છે અહીંયા આ શ્લોકની અંદર કે જેમને શાંતિ જોતી હોય ને એમણે હવે 60 વર્ષ પછી 58 વર્ષ પછી આ જે પોટલા છે ને એ ભગવાનને હોપવાનો પ્રયત્ન કરવો જોઈએ. મહાપુરુષો આ જગતમાં આવ્યા 24 કલાક કામ કરે, રાત દિવસ ફરે હરે, પણ છતાં એને થાક નહીં. એનું કારણ શું છે? આપણે એમ થાય છે આટલો મોટો મહાપુરુષ વલ્ભાચાર્ય આવ્યા, શંકરાચાર્ય આવ્યા, રામાનુજાચાર્ય આવ્યા, બધા ઋષિઓ આવ્યા, એટલું બધું ફર્યા, એ ક્યારે ઊંઘતા છે, ક્યારે ખાતા છે, ક્યારે આવી રીતનો વ્યવહાર કરતા છે, તો આ થાકતા નહીં હોય? પણ એ થાકતા નથી. એનું કારણ શું છે? એણે બોજો કોને સોંપી દીધો? ભગવાનને. એને તો બસ મસ્તીથી ફરવાનું, જેટલું ફરાય એટલું ફરો. અને બોજો ભગવાનને એકવાર જો સોંપી દઈએ તો માણસને એકદમ નિવૃત્ત થઈ જાય છે. તેથી આપણું બધું કર્મ ઉપાડવા માટે ભગવાન તૈયાર છે, પણ આપણને એટલે કે તે આપણને કહે છે કે હું તારો સામાન ઉપાડીશ, તમતારે આ બોજો તમતારે તું મને આપી દે. આપણને વિશ્વાસ નથી કે ભગવાન ઉપાડશે. ઉપાડ્યા પછી સામાન પોતાનો છે એમ કહે છે તો કે ભાઈ હવે તેને 1/2 કિલોમીટર તે ઉપાડ્યો, હવે તને આ મળે નહીં, આ તો મેં ઉપાડ્યો છે એમ કે એમ કોઈ બોલે તો ઘણીવાર એ બોજો કોઈને આપતા માણસને ડર લાગે. તેથી જેના ઉપર શ્રદ્ધા હોય, જેના ઉપર ભાવ હોય, જેના ઉપર વિશ્વાસ હોય ને એના જ હાથની અંદર આપણી કાંઈ કિંમતી વસ્તુ કે કોઈ વજન હોય ને એ એને હોપાય કે આ માગ્યા પછી મને જરૂર પડશે ને ત્યારે બોજો પાછો મને આપી દેશે એમ કે. તેથી આપણે જે વિશ્વાસ એટલે કે આપણને વિશ્વાસ નથી કે ભગવાન ઉપાડશે, ઉપાડ્યા પછી આ પોતાનો સામાન છે એમ કહે છે તો તેથી વિશ્વાસ નથી. ઉપર ગયા પછી કહીશું કે અમે આટલા સત્કર્મો કર્યા છે, અમને તેના ફળો ભોગવવા આપો. તે વખતે તે ના પાડે તો ભગવાન મેરા પછી ઉપર જાય અને ભગવાનને કહે કે ભગવાન અમે એટલા સત્કર્મો કરીને આવ્યા છે, એ ભાર તારા ઉપર અમે મૂકી દીધો હતો, હવે એ પોટલું પાછું અમને આપ. અને કદાચ ભગવાન એમ કહે કે ભાઈ હવે તમને એ પોટલું મળે નહીં. એટલે બીક માણસને શું છે? જીવને આ બીક છે કે ભગવાન પાછું ન આપે તો. પણ એ મોટો માણસ છે, એકવાર એની સાથે બોલી કરી, કરાર કર્યા એટલે એ કરાર ભગવાન ક્યારેય તોડતા નથી. તેથી ઉપર ગયા પછી કહીશું કે અમે આટલા સત્કર્મો કર્યા છે, અમને તેના ફળો ભોગવવા આપો. તે વખતે તે ના પાડે તો આ મોટો ભય છે. તેથી માણસ માથે મોટા કર્મના પોટલા લઈને ફરે છે. મેં કર્યું મારું સાહસ, મેં આટલી પરસેવો પાડ્યો, મેં અહીંયા જ્યારે મારી 15 વર્ષની ઉંમર હતી ને ત્યારે ઘંટી હેઠે પગ નાખીને અમે 18 કલાક હીરા ગણતા હતા, શેઠના કામ કરતા હતા બધા. એટલે અમને અત્યારે મળ્યું છે. એટલે આ બધો જે કર્મ કર્યા પછી ફળ છે ને એનો બધો જ બોજો આપણે માથે લઈને મરીએ ત્યાં સુધી ફરતા રહેલા તો ભગવાનને આપવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ એમ. તેથી ભગવાન આ શ્લોકમાં કહે છે કે યજ્ઞ અને તપનો ભોગતા, સર્વ લોકોનો મહેશ્વર, સર્વભૂતોનો સૂરજ એવા મને ઓળખીને જાણીને
જાણીને તને શાંતિ મળશે. ભગવાન અર્જુને કહે છે કે તને શાંતિ જોઈએ છે ને, મને સમજી લે અને તો જ તને શાંતિ મળશે, એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. ભગવાન કહે છે કે તું મને કેવી રીતે સમજીશ? તો કે ભોક્તારમ યજ્ઞ તપસા, પહેલો શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો. અર્જુન કે મારે ભગવાન તમને જો ઓળખવાના હોય, બરોબર, તો કેવી રીતે તો આ બે વાતોથી, તપ અને યજ્ઞ, બે શબ્દ અહીંયા પહેલા શ્લોકની અંદર પહેલી લીટીમાં શું કે ભોક્તારમ યજ્ઞ તપસા, યજ્ઞ તપસા ભોક્તારમ, યજ્ઞ અને તપનો ભોગતા ભગવાન છે. આ ફળ પર અધિકાર ભગવાનનો છે. આ નક્કી થઈ ગયું કે માણસને શાંતિ મળ્યા વગર રહે નહીં. મને જે કાંઈ ફળ મળ્યું છે એ ભગવાનનું જ છે. ભગવાન મારી અંદર બેઠો હતો, તેથી મેં દરેક પ્રકારનો યજ્ઞ હોય કે કૃતિઓ કરી છે, અને કૃતિ કર્યા પછી આ ફળ આવ્યું એ ભગવાનનું છે. એમ માણસને જો એકવાર નક્કી થઈ જાય તો માણસને શાંતિ મળે. નહીંતર આપણને એમ થાય મારું સાહસ, મારી મહેનત, મારી બુદ્ધિ, મારી અક્કલ, અને તેથી મને આ ફળ મળ્યું છે, તો માણસને શાંતિ મળતી નથી. પણ ભગવાન તારી કૃપાથી મહેનત તો બધા અહીંયા 1 કરોડ લોકો સુરતમાં રહે છે. કેટલા? 1 કરોડ લોકો બધા મહેનત કરે છે. બધાએ પોતાનું ગામડું છોડીને અબજોપતિ ને કરોડપતિ બનવા જ આવ્યા છે. બધાય થાય છે? બધાય થતા નથી. ગામડું છોડીને માણસ શહેરમાં શા માટે આવે છે? કે અહીંયા હું આવ્યા પછી કરોડપતિ બનું, અબજોપતિ બનું, લાખોપતિ બનું અને સારામાં સારી રીતે હું રહું. તો આમ 1 કરોડની પ્રજા આવી રીતનો વિચાર કરી અને સુરતના ખૂણે ખૂણે આવી રીતના બધા લોકો વસેલા છે. પણ બધાને થાય છે? બધાને થતું નથી. અમુકને થાય. એનું કારણ અહીંયા ભગવાન કહે છે કે એ જે કાંઈ કરતો રહેલો છે ને એની અંદર શક્તિ મારી છે. આ સમજણ જો પાકી કોઈ પણ માણસને થઈ જાય, મને સુખ મળે, શાંતિ મળે, યશ મળે, કીર્તિ મળે, મને જે કાંઈ વસ્તુ મળે એમાં ભગવાન તારી કૃપા વગર શક્ય નથી. તે આવી રીતું મારા પર મીઠી નજર તારી હતી, તેથી મને આવું જે વિચાર કરે છે એને શાંતિ મળે છે. તેથી કહે છે પછી આ શ્લોકમાં આગળ કહે છે જ્ઞાત્વા માં શાંતિ મૃચ્છતિ, આવો સુરદ તત્વથી જાણીને શાંતિ પામે છે. એમ આ શ્લોકની અંદર સુહૃદ એટલે ભગવાનના હૃદય, ભગવાનનું હૃદય જ કયો નહીં. ભગવાનના ઘણા ભક્તો હતા, પણ 2 ભક્ત જબરજસ્ત ભાગવતકારે એનું વર્ણન કર્યું છે. એક હતો અર્જુન અને બીજા હતા સુદામા, બરોબર. ત્રીજા પણ હતા, પણ બેનું મહત્વ અહીં વધારે. ભગવાન અહીં કે એ સુહૃદ એટલે એકદમ નજીકનો જે માણસ હોય ને એના માટે સુહૃદ શબ્દ વપરાય છે. એકદમ નજીકનો જે મિત્ર હોય ને, નજીકનો જે સખા હોય ને એના માટે ભગવાન સુહૃદ શબ્દ વાપરે છે. તેથી અહીંયા ભગવાને આ શ્લોકની અંદર સુહૃદ શબ્દ વાપર્યો. કેવો? સુહૃદ એટલે કે સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વામાં શાંતિ મૃચ્છતિ. ભગવાનના જે સુહૃદ થયેલા છે એને 100% શાંતિ મળે છે. ભગવાનના જે ભક્ત, ભગવાનના જે લાડકા, જે દીકરા બની ગયા છે એવા લોકોને 24 કલાક હર હંમેશ ગમે ત્યારે પૂછો, ગમે ત્યારે બોલાવો તો એ શાંતિ એને મળતી હોય છે. તેથી યજ્ઞ અને તપનો ભોગતા ભગવાન આમ ફળ પર અધિકાર ભગવાનનો છે. આ નક્કી થઈ ગયું કે માણસને શાંતિ, ફળ ઉપર અધિકાર ભગવાનનો છે. મહેનત બધા કરે છે, બધાને ફળ મળતા નથી. મને મળ્યું છે એનું કારણ ભગવાનની મીઠી નજર મારા ઉપર છે એમ કે. તેથી જ્ઞાત્વા માં શાંતિ મૃચ્છતિ, આવો સુરદ તત્વથી જાણીને શાંતિ પામે છે. એમ આ શ્લોકમાં ભગવાન કહે છે. વડલા નીચે સ્વાધ્યાય કરવા ચાલો એમ કોઈને કહો તો પહેલું પૂછશે કે મળશે હું ત્યાં? ચા પાણી, નાસ્તો, ગાંઠિયા બાઠિયા કાંઈ છે? પહેલો પ્રશ્ન આ પૂછે. આપણે કહીને આવવાની વાત જરીક મજા આવે છે. એ કે અહીંયા મળે હું વડલા હેઠે? તો કે વડલા હેઠે કાંઈ પ્રેમ, પાણી ને પાથરનું 3 વસ્તુ મળે. કેમ? પ્રેમ મળે, પાથરનું એટલે ખુરશી મળે, અને પાણી મળે. પ્રેમ, પાણી, પાથરનું જે કાંઈ છે ને આ બધું. તો કે હવે ત્યાં લુખાને શું કે લુખાના ટોળામાં ક્યાં જવું એમ ઘણીવાર લોકો કહેતા હોય છે. તેથી અહીં કહે છે કે નીચે સ્વાધ્યાય કરવા ચાલો એમ કોઈને કહો
તો તે પહેલું પૂછશે કે મળશે શું? ના, તો મળશે નહીં. તો ત્યાં કંઈ ચા પાણી નાસ્તો મળશે તો અમે આવી, તો તમારે કંઈ ખુરશી ખાલી દે નહીં એમ કે. એકાદ માણસ બહુ જેમ તેમ બોલે છે તેમ લાગે તો ભગવાન તેમને લકવો આપી દેશે. બોલવાનું બંધ થઈ જાય તો પછી પ્રશ્ન થાય કે ક્રિયા કોની? તો કે ભગવાનની. જે કાર્ય થયું તે ભગવાન જ કરે છે અને ફળ આપણને ન જોઈએ. ફળ ઉપર માણસે અધિકાર રાખવો જોઈએ નહીં. જે કાંઈ કૃતિથી જે કાંઈ ફળની પ્રાપ્તિ થાય છે, ફળ મોકલનાર પણ ભગવાન છે. તેથી સંકલ્પ સાધના એટલે કે સંકલ્પ, સાધન, કર્મ અને ફળ, આ ચાર વાતોમાં પહેલાં સંકલ્પ થાય, પછી ક્રિયા થાય, ક્રિયા સાધનોથી થાય અને ફળ આવે. સંકલ્પ કોનો? તો કે ભગવાનનો. અને ફળ તને જોઈએ. સંકલ્પ ભગવાને કર્યો, ક્રિયા અંદર ભગવાનની ચાલતી રહેલી છે. સાધનો છે, સાધનો એટલે ઇન્દ્રિયો, એ ભગવાને આપણે ઇન્દ્રિયો આપી. તો આ બધાથી જે કર્મ થાય એમાંથી જે ફળ મળે તો એ ફળ કોનું ભાઈ? એ ફળ ભગવાનને ઓપી દેવું જોઈએ. તેથી ભગવાને ગીતામાં કીધું ને કે યદ કરોસી યદસ્નાસી યજુઓસી દદાસ. તું જે કાંઈ કર્મ કરે, ખાય પી, જે કાંઈ છે ને, એક વાત તું મને અર્પણ કરી દે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે. પાણી જ્ઞાનમાં પ્રમોદ, સ્વાધ્યાય કાર્યમાં ક્યારે આળસ કરવી જોઈએ નહીં. તેથી ચાર ગુણોનું વર્ણન ભગવાન કરે છે. પહેલાં સંકલ્પ, પછી સાધન, પછી કર્મ અને ફળ. આ ચાર વાતો પહેલાં સંકલ્પ થાય, પછી ક્રિયા થાય, ક્રિયા સાધનોથી થાય અને ફળ આવે. સંકલ્પ કોનો? તો કે ભગવાનનો. અને ફળ મને જોઈએ. સંકલ્પ ભગવાને કર્યો, ફળ આવ્યું પાછું કે એ તો મારી મહેનત, મારો પુરુષાર્થ મેં કર્યું, તેથી મને ફળ મળ્યું. તેથી ગીતાકાર કહે છે કે યજ્ઞ તપસા ભોગતારા. ભોગતા એટલે ભોગવનાર ભગવાન પ્રભુ છે. પછી ભગવાને આ શ્લોકમાં જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ, ભગવાન ભોગો ભોગવે છે એવું કેવળ બોલીને ન ચાલે. બરાબર? એ બોલીને ખાલી હાલે નહીં, પણ એનું જીવનમાં પરિણામ થવું જોઈએ. સતકર્મનું ફળ મારા મારફતે ભગવાન ખાય છે, એ બોલીને કે ગોખીને ન ચાલે, કેવળ બોલીને પણ ન ચાલે. યજ્ઞ અને તપનું જે ફળ છે તેનો ભોગતા ભોગવનાર છે એ સમજણ નિર્માણ થવી જોઈએ. આ સમજણ જેણે દ્રઢતર કરી છે તેના જેવો શાંત માણસ આ જગતમાં બીજો કોઈ નથી. એમ ગીતાકાર આ શ્લોકની અંદર કહે છે, જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. આના જેવો કોઈ શાંતિ પામનાર માણસ આ જગતમાં બીજો કોઈ નથી. એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. આ સમજણ જેને દ્રઢતર કરી છે. આપણા જીવનની અંદર ભગવાન રમે છે, ભગવાન ખાય છે, ભગવાન જુએ છે, એવી સમજણ માણસની દ્રઢ થવી. પ્રત્યેક ક્ષણે પ્રત્યેક કૃતિની અંદર બરાબર ભગવાન મારી આંખથી જોવે છે, ભગવાન મારા મુખથી જમે છે, ભગવાન મારા પગથી ચાલે છે. આ સમજણ માણસને દ્રઢ એકવાર જો થઈ જાય, પ્રત્યેક ક્રિયા અંદર રહીને કોઈ કરતું રહેલું છે અને અંદર રહીને કોઈ કરે છે, એનો અર્થ કે ભગવાન કરતો રહેલો. આ સમજણ માણસને પાકી થાય તો એ લોકોને શાંતિ મળે, બાકી કોઈને મળતી નથી. મેં કર્યું, મારાથી થયું, મારા સગાએ કર્યું, મારા મિત્રએ કર્યું. ઘણીવાર આવી ભાષા સમાજમાં માણસ બોલતા હોય છે. પણ આ પ્રત્યેક ક્રિયા અંદર બેસીને કોઈ તત્વ કરે છે, એ સમજણ પાકી થાય તો એને શાંતિ મળે છે. એમ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. એમ ભગવાને બહુ સ્પષ્ટ રીતે આવા લોકોને શાંતિ મળે છે. તેથી આપણી કોઈ પણ કૃતિ હોય તો ભગવાન વગર શક્ય નથી. આ સમજણ દ્રઢ કરવાને માટે એટલે કે તત કથનમ, તત ચિંતનમ, અન્યોન્ય તત પ્રબોધનમ થતું હોય તો જ સમજણ દ્રઢ થાય. અન્યોન્ય એકાબીજાના ઉપર પ્રબોધન એટલે એકાબીજા સામે બેસીને જો જ્ઞાનની ચર્ચા કરે તો તત કથનમ અને તત ચિંતનમ બે વાતો કીધી છે. કેવી? વલ્લભાચાર્ય જેવા મહાપુરુષે આ વાત સમજાવી છે
તત્ કથનમ અને તત્ ચિંતનમ, અને પછી કહે છે અન્યોન્યમ તત્ પ્રબોધનમ. આ જો જીવનમાં પાકું થઈ જાય તો એવા લોકોને શાંતિ મળે છે એમ ભગવાનનું સ્પષ્ટ છે. ગીતાકાર કહે છે કે બોજો બીજાને સોંપી દો, બરોબર. એટલે યદ કરોશી યદસ્નાદિ, એનો અર્થ શું થયો? હું જે કાંઈ કર્મ કરું છું, જે કાંઈ ભોગું છું ને, એ ભોગવનાર ભગવાન તું છો એમ કરીને યદ કરોશી યદસ્નાસી યજુહોશી દદાસી યત્ત પશ્યસી કોંતેય તત્ કુરુસ્વ મદાર પ્રણામ. આમ ભગવાનને આપણે જે કાંઈ કર્મ કરીએ એ જો ભગવાનને આપણો બોજો હોપી દે તો બોજો કોણ ઉપાડે? ભગવાન. જેમ પત્ની આવી રીતના પતિને સમર્પણ થઈ ગઈ, બધું જ જીવન જેણે આપી દીધું, પોતાનું બાપનું ઘર છોડીને પારકાને પોતાનું કરીને જેણે પ્રયત્ન કર્યો છે ને, પછી ભાર કોને ઉપાડવાનો? પોટલા કોને ઉપાડવાના? શા માટે ઉપાડવાના? તો કે જેણે ભાર આખો ઉપાડ્યો એને. બધાના માટે નથી. બધાના કાંઈ આપણે કહીએ ને કે નરસિંહ મહેતા છે, તુકારામ છે, મીરાબાઈ છે, આ બધા સમાજમાં ફરતા હતા પણ એને ભાર લાગતો નહીં. શા માટે? એને ભાર બધો ભગવાન ઉપર મૂકી દીધો. જવાબદારી ભગવાનની બધી થઈ જાય એમ કે. તેથી કોઈના માથે બોજો મૂકવાનો હોય તો તેને બનાવીને મૂકી શકાય, બરાબર. એને બનાવીને મૂકાય. કોઈનો બોજો હોય, આપણે લાગે આપણી પાસે બોજ છે, આપણી પાસે કાંઈક થોડીક રકમ છે અને ચોરનો ભય હોય તો બીજા ઉપર ઘણીવાર આપણે બોજો મૂકતા હોય. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદાજી આ શ્લોક સમજાવતા કહે છે કે ભાર બીજા ઉપર જો આપણે મૂકી દઈએ ને તો પછી માણસ શાંતિથી સૂઈ જાય છે. એ કે ખૂબ મોટો વેપારી અમદાવાદથી મુંબઈ જવાનું, અને જૂના કાળની વાત, અત્યારની નહીં, તો જૂના કાળમાં 25,000 રૂપિયા એટલે ખૂબ મોટી રકમ ગણાતી હતી. હવે એ ભેગા લઈને જવાના. કદાચ આવી રીતની એ વખતે કાંઈ બીજી કોઈ વ્યવસ્થા નહીં હોય એટલે એ પૈસા સાથે લઈને ફરવાના. મુંબઈથી અમદાવાદ સુધી જવાનું, એટલે મુંબઈથી ટ્રેનમાં એ વેપારી બેસે, બરાબર. ટિકિટ રિઝર્વ કરેલી હોય, એસીની ટિકિટ હોય, એટલે એસી સીટ ઉપર આવીને શેઠ બરાબર બેસી જાય. વિચાર કરે છે કે હમણાં ટ્રેનની અંદર ખૂબ લૂંટ અને ખૂબ આવી રીતનું ઘણું બધું થતું, ચોરીઓ થાય છે, એમ કે આવું થાય છે, એટલે મારી પાસે તો ઘણું જોખમ છે. જૂના કાળના અત્યારે કેવું હોય તો 25 લાખનું, જૂના કાળના કેવા હોય તો 25,000. હા, એટલે 25,000 રૂપિયા લઈને ટ્રેનમાં ભાઈ બેઠા, વિચાર કરે છે કે જો હવે હું હુઈ જાય અને કોઈ જો ખિસ્સું કાપી જાય તો મારે તો જાય. એટલે એક બાજુમાં બીજો એસીના તો 2-3 પેલા હોય બેહવાના કે હોવાના, 3 સીટ ઉપર હોય, એટલે એમાં એક બીજો પણ કોઈ રેલવેનો જે કર્મચારી છે ને, એ કર્મચારી પણ આવી રીતનો છે, એટલે એ પણ લઈને એ જ કમ્ફર્ટમ, એટલે એ જ પેલા સોફા બાજુના સોફામાં આવ્યો. વિચાર કરે છે કે આ ભાઈને હવે મારે બનાવીને કોઈ પણ વિશે શું કહેવાય બોજો હોપી દેવો છે. એટલે પાસે બેઠા એકાબીજાએ પાણી પાયું કે ભાઈ તારે, તો કે મારે અમદાવાદ જવાનું છે. એ કે તને કાંઈ ખબર છે? ઓલા શેઠ કહે છે કે હમણાં મેં સાંભળ્યું છે કે રેલની અંદર ખૂબ ચોરીઓ થાય છે, એટલે સંભાળીને રહેવું જોઈએ. તારી પાસે કાંઈ જોખમ ભોગ? એ કે મારી પાસે 2,000 રૂપિયા છે. એ કે ઓલો હું કે કર્મચારી હતો, એ કે એ વખતનો કર્મચારી, નાની એવી નોકરી હોય ને 2,000 તો એને ખૂબ મોટા લાગે કે નહીં? એટલે ઓલા 25,000 જેના ખિસ્સામાં હતા ને, એ શેઠે કીધું કે ધ્યાન રાખવા જેવું છે હો ભાઈ, જાગવા જેવું છે. ઘણી વાર એક રાત કદાચ ન હોય તો આપણે શું વાંધો આવે એમ કે. તો કે હું તો કે આવી રીતની ચોરીઓ બહુ થાય ટ્રેનની અંદર. એટલે ઓલાભાઈને એમ થયું કે મારે આળા 2,000 રૂપિયા માંડ થોડા કરીને ભેગા કર્યા છે, અને જો અમદાવાદ પૂકવામાં કોઈ ખિસ્સું કાપી જાય તો એટલે મારે જાગવું પડે. ઓલો શેઠ તો શાંતિથી હોઈ ગયો. હું બોજો કોના ઉપર? નકર શેઠના ખિસ્સામાં 25,000 રૂપિયા હતા. એ બચાવવા માટે એણે કોઈને બનાવીને બોજો ઘણીવાર બીજા ઉપર નાખતા હોય છે. તો બીજા ઉપર બનાવીને કોઈ દિવસ બોજો નાખવાનો નહીં. પ્રભુ પ્રેમથી ભગવાન ઉપર બોજો નાખવાનો, બનાવીને નાખવાનો. આ શેઠેઓને બનાવ્યો, એને પોતાને જોખમ હતું, એને હુઈ જવું હતું, ઊંઘ આવતી હતી, એટલે ઓલાને કીધું. ઓલો આખી રાત જાગ્યો ભાઈ, બાજુ ચાલો ચોર આવે ને અમારું કાંઈ લૂંટી જાય તો, ચોર આવે ને અમારું કાંઈ લૂંટી જાય તો. એ અમદાવાદ સુધી ભાઈ 8 કલાક સુધી જાગતા રહ્યા. પેલા 8 કલાક જાગ્યા ને શેઠ તો શાંતિથી હુઈ ગયા, બરોબર. એટલે બોજો કોના ઉપર નાખ્યો? બીજા ઉપર. બીજા ઉપર બોજો બનાવીને નાખવાનો નહીં, પ્રેમથી નાખવાનો, એમ આ ગીતા કહે છે.
કોઈના માથે બોજો મૂકવાનો હોય તો તેને બનાવીને મૂકી શકાય એમ, બરાબર. તેથી આ વેપારી આ ફર્સ્ટ ક્લાસ દવાનું ઉદાહરણ આપીને સમજાવે છે. તેથી કોઈના માથે બોજો મૂકવાનો હોય તો તેને બનાવીને મૂકી શકાય અથવા પ્રેમથી મૂકી શકાય. બે રીતે બોજો મૂકી શકાય. આમાં ભગવાનને બનાવવા શક્ય નથી. એને બનાવી કે ગમે તેવા એમ કે હું ભગવાનને બનાવી લઉં દુર્યોધન જેવા, પણ એ ભગવાન કોઈનાથી બન્યા નથી. આમાં ભગવાનને બનાવવા શક્ય નથી. જો ભગવાનને બનાવવા શક્ય ન હોય તો પ્રેમથી તેના હાથની અંદર બોજો હોપી દેવો, પ્રેમથી એમ. યદ કરોસી યદસ્નાસી, જેમ ભગવાને ગીતામાં કીધું કે યદ કરોસી યદસ્નાસી, પ્રેમથી ભગવાનના હાથની અંદર બોજો મૂકીને સૂઈ જાઓ. ભગવાન બોજો ઉપાડવા તૈયાર છે. તેથી આ શ્લોકમાં ભગવાન કહે છે ભોક્તારમ યજ્ઞ તપસામ મા જ્ઞાત્વા. જે છોકરો નોકરી કરતો હોય તેને પગાર મળે, અને પગાર મળે એટલે સીધો જે કાંઈ પગાર એ કાળમાં હોય એ પગાર 25-30 હજાર રૂપિયા બાપના ચરણમાં મૂકી દે. દર મહિને પગાર આવે અને બાપના પગની પાસે મૂકી દે. બોજો કોને આપ્યો? બાપાને. ચિંતા કોને રહી? ઓલો તો ક્લબમાં જાય ને ફરવા જાય ને જોઈએ તો 2000 રૂપિયા લાવો બાપા એમ કરીને માગી લે. પણ પહેલો પગાર કે છેલ્લો પગાર જે પગાર આવે એ બાપના ચરણની અંદર દીકરો ધરી દે તો દીકરાને પછી હરવા ફરવામાં કાંઈ અગવડ પડતી નથી. મહાન શક્તિ આપણી જવાબદારી પ્રેમથી ઉપાડવા તૈયાર છે. જવાબદારી ઉપાડવામાં તેને આનંદ છે, બરાબર, આનંદ આવે છે. પછી આ શ્લોકમાં ભગવાન એક શબ્દ વાપર્યો છે સર્વ લોક મહેશ્વરમ. કેવો શબ્દ વાપરો? આ શ્લોકની અંદર ભગવાને એક શબ્દ વાપર્યો છે સર્વ લોક મહેશ્વર. સર્વ લોકમાં મહેશ્વર હું છું એમ ભગવાને આ શ્લોકમાં અર્જુનને કીધું. આનો અર્થ એ કે ભગવાન કરતાં ઉપર મોટી બીજી કોઈ શક્તિ છે જ નહીં. ભગવાન કરતાં મોટી શક્તિ બીજી જગતમાં છે જ નહીં. એટલે કે જે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ અને સમર્થ, ભગવાન કેવા છે? કરે છે તે, અને સમર્થ પણ ભગવાન જ. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ. આ સમર્થની પાસે જાઓ તો તે બધા આપણા પાપો ધોઈ નાખશે. એવી સામર્થ્યવાન શક્તિ ભગવાનની છે. આવા સર્વલોક મહેશ્વર છે તે અતિશય સમર્થ છે એવું જ્ઞાત્વા, એવું કીધું, એવું જ્ઞાત્વા માં શાંતિ મૃચ્છતિ. એટલે કે એવું જ્ઞાત્વા સર્વલોક મહેશ્વર છે તે અતિશય સમર્થ છે એવું જ્ઞાત્વા જાણીને જો વિશ્વાસ નિર્માણ કરશું તો ચોક્કસ ભગવાન આપણને શાંતિ આપશે. ભગવાને આ શ્લોકમાં એક શબ્દ વાપર્યો છે સર્વભૂતાનામ સુહૃદય. કેવો? સર્વભૂતાનામ સુહૃદય. સર્વભૂત માત્રનો હું. સુહૃદ એટલે મિત્ર, એટલે સખા. એના ઘણા બધા, સુહૃદના ઘણા બધા અર્થો થાય. મિત્ર થાય, સખા થાય, ભાઈબંધ થાય, આવા ઘણા બધા શબ્દો છે. એમાં ભગવાને અહીંયા સુહૃદ મિત્ર શબ્દ કે અહીંયા સખા શબ્દ ન વાપરતા ભગવાને સુહૃદ શબ્દ વાપર્યો છે. સુહૃદ એટલે હૃદયની એકદમ જે નજીક હોય ને એના માટે સુહૃદ શબ્દ વાપરવામાં આવે છે. પ્રાણી એટલે કે પ્રાણી માત્ર જ્યાં સુધી ભગવાનને સખા કરતા નથી ત્યાં સુધી તેમને આનંદ નહીં. સખાના બધા જ ગુણો ભગવાનની પાસે છે. સખાના જે કાંઈ ગુણો હોય ને એ બધા જ ગુણો ભગવાનની પાસે છે. સર્વભૂત એટલે કે સર્વભૂતાનામ સુહૃદય એવો આ શ્લોકની અંદર ભગવાને એક શબ્દ વાપર્યો છે. સખાના બધા જ ગુણો તેમની પાસે છે. એમના જેવો મિત્ર પ્રેમ કોઈ ઠેકાણે જોવા નહીં મળે. હું સખા મિત્ર કોનો તે નક્કી કરવું જોઈએ. માણસે જીવે પોતે નક્કી કરવાનું કે મારે મિત્ર અથવા મારે સખા કોને બનાવવો છે. એ પોતે જો નક્કી કરે, બરાબર, અને સખા તરીકે યોગ્ય વ્યક્તિને જો અહીંયા શું કહેવાય યોગ્ય વ્યક્તિને જો ગોતી લે ને તો પછી એને અગવડ પડતી નથી. આપણો સખા કોણ તે જ આપણે ભૂલી ગયા છે. એટલે કે ભૂલી ગયા છે આપણા સખા ભગવાન છે, બરાબર ને? એમ કે છે ભગવાન આપણા જો સખા હોય, મિત્ર હોય, તો સન્ન મિત્રના પણ 4 ગુણો ભગવાને કીધા. કે સન્ન મિત્ર કોને કહેવાય? ખરો સુહૃદ કોને કહેવાય? ખરો
આવી તો સખા કોને કહેવાય એનું પણ વર્ણન શાસ્ત્રકારો કરે છે. એમાં એક કે પાપ નિવારયતિ. ખરો સુરદ કોણ, ખરો મિત્ર કોણ, ખરો સખા કોણ? તો પહેલી વાત છે પાપ એટલે કે પાપ નિવારયતિ યોજયતે હિતાય. બીજો ગુણ યોજતે હિતાય. ગુહ્યમ ચ ગુહ્યમ. બરાબર, ગુહ્યમાં ગુહ્ય વાત પણ બીજા કોઈને કહે નહીં. પછી ગુણ પ્રકટી કરોતી. જે મિત્રના ગુણ હોય એને પ્રકટીકરણ કરવાનો જે પ્રયત્ન કરે એને સુરદ, એને મિત્ર કહેવામાં આવે છે. આપત કાલમ ચ જહાતી દદાતી કાલે. ગમે તેવી વિકટ પરિસ્થિતિનો કાળ આવે પણ છતાં મિત્ર એને છોડીને જતો નથી. એના દુઃખની અંદર એની સાથે ઊભો રહેશે તે. સન્ન મિત્ર લક્ષણમ ઇતિ પ્રવદંત સંત, એમ કીધું. આવા 5 પ્રકારના જે લક્ષણો જેની અંદર હોય તેને ખરો સખા મિત્ર કહેવામાં આવે છે. પહેલી વાત અહીં કરે છે કે સન્મિત્રનું લક્ષણ સર્વ ભૂતાનામ સુરદમ. શું કહે છે? સર્વ ભૂતાનામ સુરદમ. બીજું પાપ નિવારયતિ. પાપમાંથી જે નિવૃત્ત કરવાનો પ્રયત્ન કરે છે એને ખરો સખા કહેવામાં આવે છે. આપણો કોઈ મિત્ર હોય ને આપણે થોડું ઘણું પાપ થઈ ગયું હોય તો એમાં નિવૃત્તિ કરાવવાનો આપણો સખા મિત્ર પ્રયત્ન કરે છે. એમાં 5 વાતો, મિત્ર કેવો હોય, સખા કેવો હોય, સુરદ કોને કહેવાય, એવી 5 પ્રકારની વાતો અહીંયા સમજાવવાનો શાસ્ત્રકારો પ્રયત્ન કરે છે. એમાં પહેલી વાત છે પાપ નિવારયતિ. પાપમાંથી જે નિવૃત્ત કરે છે તે જ ખરો મિત્ર અને તે જ ખરો સખા. પાપ એટલે ક્ષુદ્રતા. આપણી અંદર ક્ષુદ્રતા હોય, અજ્ઞાન હોય, વહેમ હોય, પાખંડ હોય, ન કરવાના ધંધા આપણે જો કરતા હોય તો એમાંથી મુક્તિ અને એમાંથી નિવૃત્તિ કરાવવાનો જે પ્રયત્ન કરે છે એ ખરો મારો મિત્ર છે. પહેલો ગુણ આ મિત્રનો પ્રથમ ગુણ આ છે. એટલે પાપ એટલે ક્ષુદ્રતા. ભગવાનના જે સખા છે તે હલકા રહે જ નહીં, ક્ષુદ્ર બને જ નહીં. ભગવાનના સખામાં નાલાયકીના ગુણો હોય જ નહીં. નાલાયકીના જે ગુણ હોય ને એ ખરા ભગવાનનો જે સખા બન્યો ને એમાં હોય જ નહીં. બીજું લક્ષણ છે, બહુ લાંબી વાત, પણ આપણે આ 5 લક્ષણો મિત્રના કેવા હોય એ થોડોક સમજી લઈએ. બીજું લક્ષણ છે યોજયતે હિતાય. હિતના કાર્યમાં, સારા કાર્યમાં, ભગવત કાર્યમાં, સત કાર્યમાં જોડવાનો જે પ્રયત્ન કરે એને મિત્ર કહેવા. શું કીધું છે? યોજયતે હિતાય. હિત દેખાડે આપણું, ક્યાં આપણું કલ્યાણ શેમાં છે, આપણું શ્રેય કેમાં છે, આપણે વધારેમાં વધારે બધી રીતે ફાયદો થાય એવું કર્મ કયું છે એ હિત દેખાડવાનો જે પ્રયત્ન કરે એને સખા હૃદય, એને એટલે કે સુહૃદ ગણવામાં આવે છે. તેથી હિત દેખાડે. બીજા કોણ આપણને સાચો માર્ગ બતાવે? બીજા તો વધારેમાં ખાડામાં પાડે એવા ઘણા મિત્રો હોય. આપણે એ તો પડે પણ બીજાને પણ પાડવાનો પ્રયત્ન કરે. આપણો ખરો મિત્ર કોણ? તો કે ભગવાન. ભગવાન આપણને ખાડામાં જો પડતા હશું ને તો એ અટકાવવાનું કામ ભગવાન પોતે જ કરતો રહેલો છે, એમ કે. પછી ત્રીજું લક્ષણ છે ગુહ્યમ ચ ગુહ્યતિ. આપણી અંદર ગુહ્યમાં ગુહ્ય એટલે અંદરની અતિશય જે વાતો છે ને એને કોઈ દી પ્રકટીકરણ કરતો નથી. દુર્ગુણો કદાચ મિત્રની અંદર હોય તો જાહેરમાં વાવલતો નથી કે હું જેની સાથે મિત્રતા મેં બાંધીને એ તો ભાઈ ખાલી બાંધી છે પણ એના કેટલા દુર્ગુણો છે. એટલે અહીં કહે છે કે ખરો મિત્ર કોણ? તો કહો ગુહ્યમ ચ ગુહ્યતિ. ગુહ્યમાં ગુહ્ય વાત જે પ્રગટ કરતો નથી. નબળામાં નબળી વાત હોય તો બીજાને કહેતો નથી. અને એટલે કે કહેતો નથી પણ છુપી રાખે છે. એટલે કે જીવની નબળાઈ ક્યાં છે? બધી જ જવાબદાર, એટલે કે બધી જ ભગવાનને ખબર છે પણ ભગવાન આ બધી વાતો ગુપ્ત રાખે છે. તે તો આપણો ખરો સુહૃદ કોણ છે? ભગવાન. ભગવાન એ ગુપ્તમાં ગુપ્ત આપણી જીવની વાતો રાખે છે. ચોથું લક્ષણ કીધું છે કે આપત કાલમ જહાતી. એટલે કે આપત કાળની અંદર એટલે દુઃખના સમયની અંદર પણ જે છોડતો નથી તે. તેઓ દુઃખના સમયમાં જે છોડતો નથી તે એવો કોઈ હશે
તો તે ભગવાન છે. તેથી ગીતાકારે સુરદમ સર્વભૂતાનામ શબ્દ આ શ્લોકની અંદર વાપરો. ભગવાને શું કીધું? મારા બધા સુરદો છે. ભગવાનનો એકવાર આશરો, ભગવાનની સાથે સખ્યતા, ભગવાનની સાથે જો એકવાર મિત્રતા જો પાકી બંધાઈ જાય તો બધા કામ કરે કે નહીં? અહીંયા ઘણીવાર સુદામાને થતું છે કે અહીંયા અઠવાડિયુંથી રોકાણો, ખૂબ નવડાયો ધોવડાયો, રાણીઓએ હારા ખોરાક ખવડાવ્યા, જરીના કપડાં પહેરાવ્યા, અને હવે મારે જવાનો વારો આવ્યો ત્યારે આ બધું કાઢીને હતાઈ નહીં પહેરાવ્યા. આ કાંઈ માણસ એવું એના મનમાં થયું નહીં. ભગવાન જે મારા માટે જેટલા દિવસ જેટલું કર્યું ને એ સારું છે. જતી વખતે કદાચ જરીના કપડાં ઉતારીને મારા જે કાંઈ પહેરીને લાવ્યો હતો એ ભગવાનને ખબર હતી. ભગવાનને શું ખબર હતી કે આવા જરીના કપડાં પહેરીને સુદામા જો પોરબંદર જાય ને તો રસ્તાની અંદર ઘણા ગામડા છે તો જરીના કપડાં જોઈને ઘણા એનાથી શેટા ભાગશે. એટલે સામાન્ય લોકો પાસે જવાનું હોય તો સામાન્ય લોકો જે પોશાક પહેરતા હોય ને એ પોશાક પહેરીને જાય તો આપણી કોઈ વાત સાંભળે. પણ એના કરતાં ઠાઠ માઠથી કોઈ માણસ એની પાસે જાય તો કે આ બહુ મોટો માણસ આવ્યો છે ભાઈ, આ તો દ્વારકાથી આવ્યું લાગે, શરીરના કપડાં ઘરેના બધા ઠાઠ મારશે, એની આવું લાગ્યું છે. તેથી ભગવાન કહે છે કે લાય ભાઈ ઉતાર તારા શરીરના કપડાં, હું તારા ઘરેણા બરેણા અટાણુંથી જલસા કર્યા ને એ બધા કાઢ અને હાલે આ તારી ધોતીને પહેર. એમ શા માટે? તો કે એને સામાન્ય લોકો પાસે જઈને પણ આ વાતો કહેવાની હતી. માગ્યા વગર ભગવાન આપી દે. પછી હું સુદામાએ કાંઈ માગ્યું નહીં. મેણાટોણા કાંઈ એની પત્નીએ માર્યા નથી એમ, પણ લોકોને કથાકારો કે મેણાટોણા માર્યા ને એટલે એ તો મુઠ્ઠી પૌવા લઈને ભગવાન ત્યાં માગવા માટે ગયા કે તમારો મોટો મિત્ર એટલો મોટો ને તમે એટલા ગરીબ, એમ હાલે જાઓ. એવી વાત એની સુદામાની પત્નીએ કરી નથી. સુદામાની પત્ની કહે છે કે સાંદીપનીના આશ્રમમાંથી ઘણા વર્ષોથી તમે બે છૂટા પડ્યા. તમે એ વખતે બંને સુરદ હતા, ખાસ મિત્ર હતા. અને જે વખતે સુદામાએ જ્યારે આવી રીતનું પવિત્ર જ્ઞાન આપીને જ્યારે તમારો અભ્યાસ પૂરો કરીને જ્યારે તમે રસ્તાની અંદર આવતા હતા ત્યારે બંને મિત્રોએ સાથે બેસીને ઘણી બધી વાતો કરી. બરોબર, એમાં તમને આ કામ હોપ્યું અને ભગવાને કીધું કે આ જે રાજાઓ છે ને એ કદાચ સદવૃત્તિથી સારા રસ્તે નહીં હાલે તો કંઠસ્નાન કરાવવાનું કામ મારું છે. કારણ કે રાજા કોઈ દી બોધ આપવાથી સુધરતા નથી. એને ભાઠા મારો અથવા એને કાંઈ કડી સજા કરો ને તો જ એ સુધરે. એટલે ભગવાન કે આ કામ હું કરીશ. એમ મોટા મોટા મહાન જે રાજાઓ છે ને એને આપણે પ્રભુ તરફ વાળવાના છે, અને વાળવામાં કાંઈ જો અગવડ ઊભી કરશે ને તો એને કંઠસ્થાન આપવાનું આ કામ હું કરીશ. તમે નાના નાના ગામડાઓ છે, નાના નાના ઝૂંપડાઓ છે, એની અંદર તમે વૈદિક સિદ્ધાંતો, વૈદિક તત્વજ્ઞાન તમે લઈ જાઓ અને એ વાત કરીને સમાજને સુસંસ્કૃત બનાવવાનો તમે પ્રયત્ન કરજો. એટલે અહીંયા બંને કામ વહેંચી લીધા છે. તેથી વર્ષોથી અહીંયા પોરબંદરની આજુબાજુના ગામડાની અંદર રોજ આવી રીતના સુદામા પ્રભુની વાત, પ્રભુનો વિચાર, પ્રભુનું કામ લઈને જતા રહેલા છે. એટલે ઘણા વર્ષો થઈ ગયા. એટલે એની પત્ની કહે છે કે તમે અહીંયા દ્વારકામાં તમારા મિત્રને કાંઈ રિપોર્ટ આપ્યો? આટલા વર્ષથી તમે બે છૂટા પડ્યા છો, કેટલું થયું, કેટલું બાકી રહ્યું, કેટલું કરવાનું છે, નથી થતું તો ક્યાં અગવડ પડે છે, એવું સાથે બેસીને તમારે બે હવે નક્કી કરવું. તમે રિપોર્ટ આપવા તો જાઓ. એટલે એની પત્ની રિપોર્ટ આપવા માટે મોકલે છે કે જાઓ, આટલું થયું, આટલું બાકી રાખ્યું, સાંદીપનીમાંથી ઋષિના તપોનમાં છૂટા પડ્યા ત્યારે આપણો આ સંકલ્પ હતો, આટલો સંકલ્પ અધૂરો, આટલો પૂરો થયો અને આટલો પૂરો થવાની તૈયારી. તમારે રિપોર્ટ આપવા પડે કે નહીં? હા, તું કહેતી હોય તો જાઓ. એમ કરીને મુઠ્ઠી પૌવા આપી અને મિત્રને મોકલે છે. કહેવાનો અર્થ કે આ સુરદ કહેવાય. કેવા માયગા વગર પણ ભગવાન પોરબંદરની અંદર બંગલા ઊભા કરી દે કે નહીં? ઝૂંપડામાંથી બંગલા ઊભા કર્યાનું કારણ આ સુરદ એટલે ખરો મિત્ર. કોઈ દિવસ માગતો નથી. ગમે એટલી અગવડ આવે, ગમે એટલી મુશ્કેલી આવે ને, પણ મિત્રને એમ કહેતો નથી કે હું અગવડમાં છું તો તું સગવડ કરી આય. મિત્ર એટલે મિત્ર, સુરદ એટલે સુરદ. આવા સુરદનું વર્ણન ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં યાદ કરીને આવા મહાત્માઓને યાદ કરે છે. અને ભગવાન કહે છે સુહૃદયમ સર્વભૂતાના. સુરદ શબ્દ વાપરેલો, મિત્ર, સખા શબ્દ વાપરેલો છે. તેથી ચોથું લક્ષણ છે આપત કાળ ન જહાતી. આપત્તિમાં પણ ન છોડે. આવો
આવો કોઈ હશે તો તે ભગવાન છે. તેથી ગીતાકારે સુહૃદયમ સર્વભૂતાનામ શબ્દ વાપર્યો છે. ભગવાન આ શ્લોકમાં કહે છે કે વિષય ભોગથી શરૂઆત કરી યજ્ઞ તપ જે કંઈ ભોગો હશે તે બધા મારી મારફતે જીવને મળતા રહેલા છે અને જીવ તે ભોગવે છે. આવી સમજણ જે લોકોને આવી ગઈ તે જ્ઞાત્વા માં શાંતિ મૃત્સતિ. આવી સમજણ જેને આવી ગઈ તેને શાંતિ મળે છે અને ભગવાન સતત તેની જોડે 24 કલાક રહે છે. આ વ્યક્તિને તેની સમજણ આવી ગઈ ને પાકી થઈ ગઈ છે. મને જે કાંઈ હું જે કાંઈ કૃતિ કરું, સારી કરું, નરસી કરું, કે વ્યવહારિક કરું કે આધ્યાત્મિક કરું, જે કૃતિ કરું છું એ મારો ભગવાન અંદર બેસીને મારી ઇન્દ્રિયોની પાસેથી કૃતિ કરાવે છે, હું કરતો નથી. આવી સમજણ જેને આવી ગઈ એને જ્ઞાત્વા મામ શાંતિ મૃત્સતિ, એવા લોકોને શાંતિ પ્રાપ્ત થઈ જાય છે એમ આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. બીજું આપણે આગળ જોયું તેમ પ્રત્યેક જીવ માત્રને ભગવાનનો સ્પર્શ છે, પણ મને ભગવાનનો સ્પર્શ છે એમ સમજવાવાળા ફક્ત જ્ઞાની અને ભક્ત લોકો. સ્પર્શ તો બધાને થાય છે, એટલે તો આપણે ઉઠીએ છીએ, પણ સ્પર્શની અનુભૂતિ કોને થાય તો કે જ્ઞાની ભક્ત છે એને જ આ અનુભૂતિ થાય છે. ભગવાન તે મને ઉઠાડ્યો. આપણે કહીએ ને ઘણીવાર, હમણાં આપણે એક વાત થઈ હતી કે ઘણીવાર આપણે કોઈને સવારમાં પૂછી કોને ઉઠાડ્યો તો કે કુકડું 5 વાગે કુકડો બોલ્યો ને એટલે હું ઉઠી ગયો. કોઈ કહે કે મારી પત્નીએ ગોદડું ખેંચ્યું એટલે હું ઉઠી ગયો. કોઈ એમ કે ના મેં 5 વાગે અલાર્મ મૂક્યું હતું અને 5 વાગે અલાર્મની ઘંટડી વાગી એટલે હું ઉઠી ગયો. હવે આ ત્રણેય વાતો જો ઉઠાડતી હોય, અંદરથી રહેલું ચૈતન્ય શું કહેવાય તત્વ જો વિદાય લઈ જાય તો અડધો કલાક 2 કલાક સુધી અલાર્મ વાગે તો એ ઉઠે નહીં. કુકડો ભલે નહીં બિચારો થાકી જાય 5 વાગ્યાથી 6 વાગે કુકડું બોલે તો ઉઠે? ગોદડું ખેંચીને થાકે પણ ઉઠે? એ ઉઠે એનું કારણ શું છે કે અંદરનું ચૈતન્ય તત્વ એની સાથે છે ને એને લીધે માણસ જાગૃત થાય છે. તેથી ભક્ત જે છે ભગવાનનો લાડકો દીકરો છે, ભગવાનનો જે સુરત બની ગયો છે ને એને આ બધી અનુભૂતિ થાય છે અને એને શાંતિ મળે છે. બાકી ભગવાનનો સ્પર્શ તો દુનિયામાં અબજો લોકોને થાય છે ને. એ સ્પર્શ થાય છે તો જ ઉઠે છે, તો જ આવી રીતનો જાગે છે, તો જ ધંધા ઉપર જાય છે. પણ અનુભૂતિ કોને થાય? દીકરો છે આવા ભક્ત અને જ્ઞાની ભક્તો જે છે ને એને જ પોતાની અનુભૂતિ થાય છે. તેથી અહીંયા સર્વભૂતાનામ ભગવાને આ શ્લોકમાં એક શબ્દ વાપર્યો. શું વાપર્યો છે? ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. આમ ભગવાને સર્વભૂતાનામ સુહૃદય, સર્વભૂતોનો હું સુરત છું. આવી સમજણને જીવ આવે તેને શાંતિ મળે છે. એમાં 4 વાતો છે: પ્રસન્નતા, પવિત્રતા, એકાગ્રતા અને ઇન્દ્રિય. આ જેમના જીવનમાં જેણે પ્રાપ્ત કરી લીધી છે આવા લોકોને શાંતિ મળે છે. જેણે ઇન્દ્રિયોને સ્વાધીન કરી લીધી, કડે કરી લીધી છે, જેણે ઇન્દ્રિયો ઉપર સંયમ જેણે મેળવી લીધો છે તે, જે પવિત્ર છે તે, જે પ્રસન્ન છે તે અને જે એકાગ્ર ચિત્તથી રોજ પ્રભુને નમસ્કાર કરે છે. આ 4 વાતો જેના જીવનમાં આવે એને શાંતિ મળે છે એમ ગીતાકારનું આ શ્લોકની અંદર સ્પષ્ટ કહેવાનું છે. તેથી આ 4 વાતો ભગવાન પાસે છે. તેથી ભગવાનને છોડીને માણસ ગમે તેટલું જ્ઞાન મેળવે તો પણ માણસને શાંતિ મળતી નથી. ભગવાનને છોડીને ગમે તેટલું ધન, ગમે તેટલું વિત્ત, ગમે તેટલું આવી રીતના જ્ઞાન મેળવે પણ તો એને શાંતિ નથી. કારણ આપણે રોજ પેપરમાં 1-2 પ્રસંગ વાગી કે વૈભવની ટોચ ઉપર બેઠેલો માણસ પણ સુસાઇડ કરીને પોતાની આત્મહત્યા કરી નાખે છે. મોટા અધિકારીઓ, પોલીસ અધિકારીઓ જે ટોપ લેવલ ઉપર હોય ને એવા પણ ગોળી મારીને પોતાને આત્મહત્યા કરીને ખલાસ થઈ જાય કે નહીં. અબજો રૂપિયાની સંપત્તિ જેની પાસે છે, જેની પાસે જ્ઞાન છે એને પણ શાંતિ મળતી નથી. કારણ કે પ્રભુને બાદ કરી અને એને જ્ઞાન મેળવ્યું હોય છે, પ્રભુને બાદ કરીને વિત્ત મેળવ્યું હોય છે. આવું ભગવાનને બાદ કરીને વિત્ત અને આવી રીતનું જે મેળવ્યું છે એને શાંતિ મળતી નથી. ભગવાનને સાથે રાખીને જે લોકો
જે કંઈ મેળવે છે ને એને શાંતિ મળે છે, એમ આ શ્લોકમાં કહે છે. તેથી માચ યોગ્ય ચારિણ્યમ, બહુ સરસ આ શ્લોકમાં માચ યોગ્ય ભી ચારીને, એકાગ્રતા એટલે અવ્યભિચારી નિષ્ઠા. ઘડીકમાં અહીંયા અને ઘડીકમાં ત્યાં એમ ન ચાલે. ભગવાન પર 100%ની નિષ્ઠા હોવી જોઈએ. ભગવાન મને ચલાવે છે, ભગવાન મને બોલાવે છે, ભગવાન મને સંભાળે છે. પ્રત્યેક કૃતિની અંદર ભગવાનનો ટચ મને થાય છે, ત્યારે જ બધી ક્રિયાઓ થાય છે. આવી સમજણ જેને પાકી થઈ ગઈ છે અને એમાં જે રચો પેચો રહેશે ને એને શાંતિ મળે છે. ઘડીક અહીંયા જાય, ઘડીક ક્યાં જાય, ઘડીક ઓલા પણ ઠેકડો મારે, ઘડીક આમ જાય, તો એને શાંતિ મળતી નથી. તેથી જેણે ભગવાનનું સાનિધ્ય મેળવ્યું, જેણે ભગવાનનું સાનિધ્ય જાણ્યું, તેની પાસે પ્રસન્નતા આવે, પવિત્રતા આવે, એકાગ્રતા આવે અને ઇન્દ્રિયોની અંદર સ્વાધીનતા આવે. જેણે પ્રભુને કડે કરી લીધા છે તે અને ભગવાન ઉપરનો પ્રેમ જેણે જીતી લીધો છે એના જીવનમાં શાંતિ મળે. જ્ઞાત્વા માં શાંતિ મૃચ્છતિ, એને શાંતિ મળે છે એવું ભગવાન આ શ્લોકની અંદર કહે છે. શાંતિની ભાષા બોલ્યા પછી ભગવાને જોયું. ભગવાને શાંતિની ભાષા 29 શ્લોક સુધી હળવે હળવે અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. છેલ્લા શ્લોકમાં ભગવાન એકદમ શાંત થઈ અને શાંતિની ભાષા અર્જુનની સામે બોલે છે. શાંતિની ભાષા બોલ્યા પછી ભગવાને અર્જુનની સામે જોયું. એ કે પાટલી બેસે, મેં આટલી શાંતિની વાતો કરી, જ્ઞાનની વાતો કરી, ભક્તિની વાતો કરી, અહીંયા ધ્યાન યોગની વાત કરી, આ બધી શાંતિની જે વાતો કરી, પણ આ ભાઈ ઉપર કાંઈ અસર થઈ કે નહીં? એટલે આવું ભગવાન જોવે છે. શાંતિની ભાષા બોલ્યા પછી ભગવાને જોયું કે અર્જુન શાંત થઈ ગયો છે. બરોબર, આ અસર તો એના ઉપર થઈ ગઈ છે અને શાંતિથી મનની અંદર કંઈક શરૂ થઈ ગયું છે. એટલે શાંત તો થઈ ગયો છે, એટલે કે શાંત તો આ બધી વાતો અનુભવ ગમ્ય છે. એટલે કે અર્જુન શાંત થઈ ગયો છે, આ બધી વાતો અનુભવ ગમ્ય છે. પૂછવા જેવું રહ્યું ન, એટલે કે પૂછવા જેવું રહ્યું નહીં તો શું પૂછે? પછી શાંત થઈ ગયો છે એટલે હવે લાગે છે કે મારે કાંઈ પૂછવા જેવું નથી. એટલે ભગવાન એના ચહેરા ઉપર જોઈએ, કારણ કે ભગવાન અંતર્યામી. એ કદાચ આપણે ન બોલીએ ને તો પણ ભગવાન આપણા ચહેરાની રેખા જોઈ અને આપણા મનમાં શું હાલે છે ને એ ભગવાન જાણી, એને જ અંતર્યામી કહેવાય. એટલે ભગવાન અંતર્યામીએ અર્જુન સામે જોયું કે શાંતિની વાતો કર્યા પછી આ શાંત થઈ ગયો એવું લાગે છે. એમ કે આ 5મા અધ્યાયમાં, એટલે કે આ 5મા અધ્યાયમાં કર્મ સંન્યાસ યોગમાં આપણે આટલી વાતો સમજવાનો પ્રયત્ન કર્યો. 1 થી 6 શ્લોકની અંદર સાંખ્ય યોગ અને કર્મયોગના નિર્ણયો કેવી રીતના લઈ શકાય એ ભગવાને 1 થી 6 શ્લોકની અંદર. હવે આ 29 શ્લોકમાં કયા શ્લોકમાં કેટલી વાતો ભગવાને અર્જુનને શાંત થવા માટે સમજાવી એનો વિચાર અહીંયા કર્મ સંન્યાસ યોગની અંદર 5મા અધ્યાયની અંદર ભગવાન કહે છે. તો 1 થી 6 શ્લોકની અંદર સાંખ્ય યોગ અને કર્મયોગનો નિર્ણય કેવી રીતનો લઈ શકાય એ ભગવાને અહીંયા 6 શ્લોકની અંદર અહીંયા આ વાત કરી. 7 થી 12ની અંદર સાંખ્ય યોગી અને કર્મયોગીના લક્ષણો કેવા હોય, સાંખ્ય યોગીના લક્ષણો, કર્મયોગીના લક્ષણો કેવા હોય અને બંનેનો મહિમા ભગવાને અહીંયા 7 થી 12 શ્લોકની અંદર ભગવાને અહીંયા આ બંનેનો મહિમા સમજાવ્યો છે. 13 થી 26 શ્લોકની અંદર કેવા, 13 થી 26 એટલે 14 શ્લોકમાં જ્ઞાન યોગનો વિષય ભગવાને આખો કીધો. એ આપણે બહુ મનથી સમજવાનો પ્રયત્ન. 14 શ્લોકની અંદર ભગવાને જ્ઞાનનો મહિમા, જ્ઞાનની પવિત્રતા, જ્ઞાન કોને મળે, કેવી રીતે મળે, એ મેળવ્યા પછી માણસનું જીવન કેવી રીતનું થાય છે, એ બધી જ વાતો 14 શ્લોકની અંદર ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને 27 થી 29 જેને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તે, એટલે 27 થી 29માં ભક્તિ સહિત ધ્યાન યોગનું વર્ણન સમજે. 3 શ્લોકની અંદર બરોબર ભક્તિથી જેમ પ્રભુની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનથી જેમ, કર્મયોગથી જેમ પ્રભુની પ્રાપ્તિ કરી શકાય છે, તેમ ધ્યાનથી પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકાય છે. એમાં 3 શ્લોકની અંદર ભગવાને આ જીવને એટલે અર્જુનને નિમિત્ત બનાવીને માનવ જાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભક્તિ, જ્ઞાન અને કર્મયોગ જેમ મજબૂત કરે
તો એને પ્રભુની પ્રાપ્તિ થાય. એવી રીતે ધ્યાનને પણ જો મજબૂત રીતે આવી રીતનું કરવા લાગે તો પણ એને થાય. આ ચારે ચાર વાતો એને આ 3 શ્લોકની અંદર સમજાવવાનો ભગવાને પ્રયત્ન કર્યો. આટલું ભગવાન પાસેથી સાંભળ્યું. હું સાંભળ્યું અર્જુને શું કર્યું? આટલું ભગવાન પાસેથી સાંભળ્યું. તેના ઉપર થોડો વિચાર પણ અર્જુન કરતો થઈ ગયો અને પછી પૂછે હું ભાઈ, પૂછવા જેવું તો કાંઈ હતું નહીં. એટલે એકદમ સૂકો થઈ ગયો. એટલે ભગવાને ત્રાહી નજરે જોયું કે આ 29 શ્લોકની અંદર શાંતિની ભાષા છેલ્લા શ્લોકમાં મેં કરી, એની અસર અર્જુનના મન ઉપર કાંઈ થઈ છે? તો કે હા, વેદવ્યાસ લખે છે કે એની અસર અર્જુનના મન ઉપર થઈ ગઈ અને અર્જુન એકદમ શાંત થઈ ગયો છે. બધું એને થોડું થોડું ભગવાનનું જે તત્વજ્ઞાન છે, ભગવાનનું જે આત્મજ્ઞાન છે ને, એ અર્જુનને થોડું થોડું સમજાતું જાય. એટલે એકદમ સૂકો થઈ ગયો, શાંત થઈ ગયો છે. થોડોક શાંત થઈ ગયો છે. હવે અર્જુનને પૂછવા જેવું કંઈ રહ્યું નહીં. તો શું પૂછે? ભગવાનને અર્જુન સામે જોયું. તેમને લાગ્યું કે બોલવાનો રસ ખંડિત થઈ જશે. આ જો કાંઈ પ્રશ્ન નહીં પૂછે તો મારે જે કાંઈ બોલવાની સરવાણી જે ચાલુ રાખવાની છે ને, એ ખંડિત થઈ જાય. ને ખંડિત થઈ જાય ને વળી પાછું અધૂરું રહી જાય અને ફરીથી કાંઈ ઢંઢોળીને કાંઈક કરવું પડે. એટલે ભગવાન વિચાર કરવા લાગ્યા કે અત્યારે જે જ્ઞાન યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ અને ધ્યાન યોગની જે સરવાણી મેં અત્યારે વેતી કરી છે, એ વેતી કરેલી સરવાણી અર્જુનના મનમાં બરોબર બેસી ગઈ છે, પણ એ સૂપો થઈ ગયો છે. એટલે હવે કાંઈ બોલતો નથી. નહીં બોલે તો અત્યારે આગળની જે મારે જે કાંઈ વાતો કરવાની છે ને, એ સરવાણી બંધ થઈ જશે. તેથી શું થાય છે? એનો વિચાર અહીં થાય છે. તેથી હવે અર્જુનને પૂછવા જેવું કંઈ રહ્યું નથી. તો શું પૂછે? ભગવાને અર્જુન સામે જોયું. તેમને લાગ્યું કે બોલવાનો રસ ખંડિત થઈ જશે. તેથી 6થા અધ્યાયમાં ભગવાન પોતે જ બોલવાની શરૂઆત કરે. આ ખંડિત થવું જોઈએ. આ તો બોલતો બંધ થઈ ગયો, મૂંઝાઈ ગયો, પૂછવાનું કાંઈ પૂછી શકતો તો. એટલે આટલું ભગવાને એનું વાંચી લીધું કે આ ભાઈ હવે કાંઈ બોલવાનો નથી. અને ન બોલે તો આ જે રસ, જ્ઞાનનો જે રસ છે, ભક્તિનો જે રસ છે ને, એ ખંડિત થઈ જાય. મારે એ ખંડિત થવા દેવો નથી. આમ કરીને ભગવાન વિચાર કરી અને 6થા અધ્યાયની અંદર પ્રથમ શ્લોકની અંદર ભગવાન બોલવાની શરૂઆત કરે છે. કેવી રીતની કરે છે એને વિશે આપણે આવતીકાલે ભગવાન પોતે જ, કારણ કે રસ ખંડિત થવો જોઈએ નહીં. ઓલો ભાઈ તો શુભ થઈ ગયો, શાંત થઈ ગયો. હવે એ તો એકદમ આમ મંદિરની અંદર કાંઈક ઘૂંટવા લાગ્યું કે હવે શું કરવાનું. એટલે ભગવાન કહે છે કે હવે આ ભાઈ કાંઈ બોલવાના નથી. એટલે મારે આ રસ પાછો અધૂરો ન રહે, બરોબર? એટલા માટે સરવાણી ચાલુ રાખવી પડે કે નહીં? સિસોડામાં એક આટો, બીજો આટો રસ કાઢતા હોય, બરોબર, કડાવું ભરતા હોય તે શું થાય? એનો રસ ચાલુ રાખવો પડે ને, તો જ ઓલું ભરાય ને તો જ કડામાં જાય. અને જો વચ્ચે બંધ થઈ જાય તો બધું ઘણું ઊભું રહી જાય, ઘણું બધું કામ અધૂરું. એમ ભગવાન વિચાર કરે છે કે મારે આ કામ ઊભું રાખવું, આને ચાલુ જ રાખવાનું છે. એ ભલે હવે શાંત થઈ ગયો, પણ મારે બોલવાની શરૂઆત કરવાની છે. તેથી આત્મસંયમ યોગ 6થા અધ્યાયનું નામ શું છે? આત્મસંયમ. એટલે ભગવાન પોતે જ બોલવાની શરૂઆત કરે છે. શું બોલે છે? પહેલું જ ભગવાન ઉચ્ચારણ કરે છે. એનો વિચાર આપણે આવતીકાલે